બંધુઓ, જય ભીમ, જય સિદ્ધાંત, જય જોહાર, નમો બુદ્ધાય. મહાગુજરાત SC/ST મહાસભામાં આપ સર્વનું સ્વાગત છે. અહીં આપણે એવી જગ્યાએ ઊભા છે કે જ્યાં લોકો અથવા મધ્યમ વર્ગના અને ગરીબીની જે રેખા છે, જ્યાં લીલુંછમ છે અને સૂકું પણ છે, એવી જિંદગીમાં આપણે અત્યારે ઊભેલા છીએ. કે આજે મેં તમને બ્રેકગ્રાઉન્ડ દ્વારા અને આજુબાજુના સામાન્ય લોકેશન દ્વારા મેં તમને કહેવાનો પ્રયાસ કર્યો કે આપણી કેવી સ્થિતિ છે. તો મહાગુજરાત SC/ST મહાસભા અત્યારે આપની સામે મુખ્ય મુદ્દાઓ લઈને આવેલો છે, જે હું નંદરાજ બૌદ્ધ આપને મુખ્ય મુદ્દાથી પરિચિત કરાવીશ કે આપણે અત્યારે કઈ સ્થિતિમાં છીએ. આપણે શરૂઆતથી જોઈએ. આ દેશ આઝાદ થયો 1950માં. 1950 પછી આપણે શું કર્યું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતીય સંવિધાનમાં આપણને તમામ હક અધિકારો આપેલા છે. તમામ હક અધિકારોનો આપણે કઈ ટાઈપનો ઉપયોગ કર્યો છે? આપણે સિક્કાને 2 સાઈડ જોઈને ચાલ્યા કે સિક્કાને 1 સાઈડ જોઈને ચાલ્યા? બંધુઓ, જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય સંવિધાન. મિત્રો, મહાગુજરાત SC/ST મહાસભામાં આપ સર્વેનું સ્વાગત છે. મહાગુજરાત SC/ST મહાસભા રાષ્ટ્રીય અધ્યક્ષ નંદરાજ બૌદ્ધ એક શિલ્પકાર છું, એક ચિત્રકાર છું. સમાજની નરી વાસ્તવિકતા આપની સામે અવારનવાર લઈને આવું છું. શિબિર દ્વારા, કેડર કેમ્પ દ્વારા, ચિંતન શિબિર દ્વારા, સેમિનાર દ્વારા, અલગ અલગ સબ્જેક્ટ ઉપર આપણી પાસે અલગ અલગ મુદ્દા અને આપણે સમાજ કેમ જાગૃત થાય, બાબા સાહેબ બિરસા મુંડા અને આપણે મહાપુરુષોની વિચારધારામાં કેમ જાગૃત થાય, એ માટે આવા પ્રકારના કાર્યક્રમો, મિટિંગો, સેમિનાર દ્વારા હું લોકો વચ્ચે જાઉં છું અને લોકોની વેદનાને સમજવાની કોશિશ કરું. પણ હું પણ એક ખુદ સંવેદનશીલ માણસ છું. હું પણ એક મજૂરનો દીકરો છું. હું પણ એક ગરીબ પરિવારનો દીકરો છું. તો પરિવાર, સમાજ, વ્યક્તિની વેદના સંવેદના બહુ સરળતાથી આપણે સમજી શકીએ. તો મિત્રો, આજ હું એવા બ્રેકગ્રાઉન્ડમાં ઊભો છું. આજે આપણે મારી પાસે બ્રેકગ્રાઉન્ડ જોતા હશો આપ. એક કોર લીલુંછમ છે અને એક કોર સૂકું ઘાસ છે. જો તમે SC/STની સ્થિતિ અત્યારે આ છે. SC/STની સ્થિતિ અત્યારે આ છે. જે લીલુંછમ તમને દેખાઈ રહ્યું છે એ આપણો કહેવાતો કર્મચારી વર્ગ છે. એની મસ્તીમાં લીલોછમ છે. એક કોર સૂકું ઘાસ છે એવું દેખાય તમને, બરાબર? આ ઘણા આપણા મધ્યમ પરિવારો અને ગરીબ પરિવારોની સ્થિતિ આ છે. પરિસ્થિતિ આ ઊભી રહી છે કે હવે આપણે આગળ કરવું શું? ભારતીય સંવિધાન 1950માંથી અમલમાં આવ્યું, ત્યાર પછી આપણે કર્યું શું? બાબા સાહેબે આરક્ષણ આપણને આપ્યું, બંધારણની જોગવાઈમાં આરક્ષણ આપણને આપ્યું. SC/STનું OBCને આરક્ષણ મળ્યું, સ્ત્રીઓને પણ આરક્ષણ મળ્યું છે. આરક્ષણ મળ્યા પછી છે શું થયું, શું કર્યું, શું? અને અસંખ્ય પ્રશ્નો આપણી સામે ઉભા રહ્યા છે. તો બધાની પ્રથમ આપણી સામે એક મુદ્દાની વાત કરું છું કે બાબા સાહેબ એક સૂત્ર આપ્યું. જો કે બાબા સાહેબ તો પ્રેક્ટિકલ કર્યું હતું, પણ એક સૂત્ર આપ્યું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આપણે શું કર્યું એ વિશે આપણે આગળ વાત કરશું. આપણે વાત કરી કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, બાબા સાહેબે વાત કરી. પણ જે તે સમયે બાબા સાહેબે જ્યારે અહીં મુહિમ ચલાવી, આ દેશના દબાયેલા કચરાને જ્યારે બાબા સાહેબે સંવૈધાનિક હક અધિકાર દેવાની ઠાણી લીધી, એક સંઘર્ષ કર્યો, એક બરાબરનું અંદર મક્કમ કર્યું, એમને એની ઈચ્છા શક્તિ પાવરફુલ કરી, ત્યારે આ સમાજ શિક્ષિત નહોતો. આ સમાજ શિક્ષિત નહોતો. માટે બાબા સાહેબે કહ્યું કે શિક્ષિત બનો. શિક્ષિત શા માટે બનો? ભણીગલ ગણીગલ ગધેડાઓને નહીં. ભણીગલ ગણીગલ ગધેડાઓની કમી અત્યારે પણ નથી. સ્પષ્ટ કહું છું. ગધા હોય, ગધેડા હોય, એની પર પુસ્તકોનો વજન મૂકી જાય. એ ઘણા બધા પુસ્તકો ઉઠીને આવેલા જતા હોય, પણ એમાં જ્ઞાન હોતું નથી. તો આપણા ક્લાસ 1 અધિકારથી લઈને ક્લાસ 4 સુધીના તમામ ભણીગલ ગણીગલ છે, પણ શિક્ષિત નથી. એટલે બાબા સાહેબે શું કીધું? શિક્ષિત બનવાની વાત કરી. ભણવું અને શિક્ષિતમાં બેમાં ડિફરન્સ છે. સમજો બરાબર વાત આખી. આપણે ભણ્યા છીએ, ગણ્યા છે, પણ શિક્ષિત થયા નથી. દોસ્ત ને દુશ્મનને ઓળખવાની ક્ષમતા નથી આપણી અંદર. તો મિત્રો, સવાલ આવે છે કે બાબા સાહેબે જે સમયે કીધું હતું કે શિક્ષિત બનો, પછી કે સંગઠિત બનો,
પછી કંઈ સંઘર્ષ કરો, હે, તો આપણે એ ત્રણમાંથી એક પણ મુદ્દા ઉપર બાબા સાહેબનું જે ત્રિસૂત્ર છે એમાંથી એક પણ સૂત્ર ઉપર અથવા એક પણ મુદ્દા ઉપર આપણે સફળ ગયા નથી. જેનું કારણ શું છે ખબર છે? કે આપણો નિજી સ્વાર્થ, આપણી ઈચ્છા શક્તિઓ, વ્યક્તિગત ઈચ્છા શક્તિઓને કારણે આ સમાજ રોજનો રોજ દબાતો ગયો છે. વ્યક્તિને ઇમ્પોર્ટન્ટ કર્યું, સમાજને નહીં. જ્યારે જે બાબા સાહેબે પોતાનું વ્યક્તિને ઇમ્પોર્ટન્ટ ન ગણ્યા, બાબા સાહેબે આખા સમાજને ઇમ્પોર્ટન્ટ ગણ્યા. સમાજનું નેતૃત્વ બાબા સાહેબે જબરજસ્ત કર્યું. એ કોઈ તારીફના કાબે છે. દુનિયામાં એવો કોઈ વ્યક્તિ પેદા નહીં થાય, વિશ્વમાં કોઈ એવો વ્યક્તિ નહીં પેદા થાય કે બાબા સાહેબે SC ST OBC માઇનોરિટી અને સ્ત્રીઓનું પણ નેતૃત્વ જબરજસ્ત કર્યું છે. આપણે શું કર્યું? હે, તો બાબા સાહેબે જે સમય કીધું કે શિક્ષિત બનો, એ સમયે આ સમાજ શિક્ષિત નહોતો. એ સમાજ બાબા સાહેબની પાસે ચાલતો હતો, કારણ કે શિક્ષિત નહોતો. હે ને, એને એક ગોળ બાબા સાહેબ ઉપર ટ્રસ્ટ હતું, બાબા સાહેબ પર ભરોસો હતો કે આ વ્યક્તિ અમારું ક્યારે ખરાબ કરશે નહીં. આપણે કોની ઉપર ભરોસો મૂકે છે? આપણે પણ અત્યારે પણ શિક્ષિત થયા પછી, હે, ઘણા લોકો શિક્ષિત થઈ ગયા છે, બાબા સાહેબની વિચારધારાને સમજી રહ્યા છે, દોસ્તને દુશ્મનને ઓળખી રહ્યા છે, સત્ય સમજી રહ્યા છે. એ શિક્ષિત થયા પછી પણ બાબા સાહેબને ફોલો કરતા નથી, ખાલી કહેવાના ફોલો કરે છે. તો શિક્ષિત બનો. શિક્ષિત થવાની ખાસ જરૂર છે કે શિક્ષિત ક્યારે થઈ શકશો તમે? ભણી ગણી કોઈ પણ જગ્યાએ તમે ભણી ગણી જાઓ, સમાજનું હિત કરતો થાય, દોસ્તને દુશ્મનને ઓળખતો થાય, ધર્મ અંધશ્રદ્ધા પાખંડ કુરિવાજને છોડતો થાય. સત્ય શું છે? સત્યની તરફ મૌન થઈને બેઠો રહે. શિક્ષિત માણસ જો મૌન થઈને બેઠો રહે છે, સમાજને મોટું નુકસાન જાય. તો એ વ્યક્તિ શિક્ષિત વ્યક્તિ બોલતો થાય, તો આને શિક્ષિત કહેવાય. તો અત્યારે સમય બદલાઈ ગયો છે, અત્યારે ભણ્યા છે, ગણ્યા છે, પણ સંગઠિત થયા નથી. સંગઠિત નથી થયા. હવે બાબા સાહેબે સૂત્ર આપ્યું, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. સંઘર્ષ કોની માટે કર્યો આપણે? અને આ જાતની તારીખમાં આપણે અટકવાદ નથી છોડી ગયા. આજની તારીખમાં આપણે જાતિવાદ નથી છોડી શક્યા. છોડ્યો આપણે જાતિવાદ. હું વણકર છું, હું ચમાર છું, હું ગરોડા છું, હું ભાંભી છું, હું ચૌધરી છું, હે, હું સેનવા છું, હું ઢેમકો, પુષ્કો વગેરે વગેરે આપણે થાય છે. જે વ્યક્તિ ખાલી જાતિ ઉપર ગર્વ કરશે ને, એ વ્યક્તિ બરબાદ, એ સમાજ પણ બરબાદ થાય. બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં SC ને ST કોલમ બનાવી દીધી. 2 SCની પેટા જાતિઓ 26ની ઉપરની ઝીણી જાતિઓ, એની પાસે પેટા જાતિઓ, એ પાસે એની પેટા જાતિઓ પડે છે, બરાબર. એ તમામ પેટા જાતિઓને બાબા સાહેબે SCમાં લઈ લીધા. એ રીતે STમાં પણ છે. એને પણ ઝીણી પેટા જાતિની પાસે એને સિલેક્શન કરી લીધું, એને ST કીધા બાબા સાહેબે. તો સવાલ એ આવીને ઊભો રહે છે કે આપણે પેટા જાતિમાં આજની તારીખમાં પેટા જાતિને સપોર્ટ કરે. જે પેટા જાતિને સપોર્ટ કરે છે એ મનુવાદને સપોર્ટ કરે છે, એ મનુસ્મૃતિને સપોર્ટ કરે છે. જે વણકર ચમાના ભેદ રાખે છે, જે ગરોડા, સેનવા, ચૌધરી, વાલ્મીકી જેવા જે ભેદ રાખે છે, એ મનુસ્મૃતિને ટેકો જાહેર કરે છે. એ લોકો RSSને સપોર્ટ કરી રહ્યા છે. હું ચેલેન્જના દાવા સાથે કહું છું, જો તમે બાબા સાહેબને ટેકો દેતા હો, બાબા સાહેબને સપોર્ટ કરતા હો, તો તમે માત્ર SC સમાજનો જ ઇસ્તેમાલ કરો અથવા ST સમાજનો જ ઇસ્તેમાલ કરો. એવું થયું નથી. મિત્રો, આપણે અલગ અલગ જાતિમાં બટાઈને બેઠા છે. આ સમાજનું હિત આપણે ખુદ નથી કરી શકતા. SC હોય કે ST હોય, ક્યારે આપણે સમાજનું હિત આપણે નિજી સ્વાર્થ તરફ ભેગા છે. તો બાબા સાહેબે જે વાત કરી એ વાત ઉપર આપણે ક્યારે અમલ લેવા નથી. માત્ર આપણે આપણી વાતો કરીએ છીએ અને નેતાગીરી કરીએ છીએ. તો મહાગુજરાત SC ST મહાસભા ખાલી નેતાગીરીમાં નથી માનતું. મહાગુજરાત SC ST મહાસભા નેતાગીરીમાં નથી માનતું, એક્ટિવિટીમાં માને છે. લીડર બનવાનું કહે છે અને પાછો લીડર બને. કેવો લીડર? લીડર બને. આજે હું નંદરાજ બૌદ્ધ આપની સમક્ષ દરેક વસ્તુ ડિક્લેર કરી રહ્યો છું. એ વસ્તુ એ ટાઈપની તમે ચોંકી જાઓ કેવી ઘટનાઓ થાય છે આપણી સાથે, આપણે કોઈ જગ્યાએ પડ્યા છે. હવે મુદ્દા પર આપણે આવીએ. આજ તમારી સામે એક ચોખ્ખી વાત કરી રહ્યો છું. 1950થી ભારતીય સંવિધાન અમલમાં આવ્યા પછી બાબા સાહેબે આપણે આરક્ષણ આપ્યું. આરક્ષણ એટલે કોઈ અમીર બનવા માટેનું નિશાન નથી કે અમીર બનવા માટેનો કોઈ કલમ નથી. સમાનતા લેવા માટે બાબા સાહેબે ડબલ મતાધિકાર લેતા હતા. એ મતાધિકાર આપણને મળ્યો નહીં, તો આપણે ડબલ મતાધિકાર સમાજમાં પણ લાવી શકીએ છીએ. સમાજ પૂરતો આપણે લાવી શક્યા નથી. તો મુદ્દા પર આવીએ ફરીથી
કે જે આરક્ષણ આપણને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપ્યું એ આરક્ષણમાં આપણને અમીર બનવા માટે નહીં પણ સમાનતા સવર્ણ સમાજની સાથે સમાનતા દાખવવા માટે આખું એક આરક્ષણ આપ્યું છે. એ આરક્ષણનો 1950 પછી એનો આપણે કેવો ઉપયોગ કર્યો? આ દેશની વાત કરું છું આખા વ્યક્તિ પરિવાર અને મિત્રો માફ કરજો કોઈ જાતિ ધર્મ કે સંપ્રદાયની વિરુદ્ધની વાત નથી થતી, કોઈ વ્યક્તિ કે કોઈ સમાજની વિરુદ્ધની વાત થતી. વાત થાય છે કમ્પ્લીટ ભારત દેશના મુદ્દાની વાત થાય છે કે ભારતીય સંવિધાન અમલમાં આવ્યા પછી જે બાબા સાહેબે આપણે સમાનતા માટે જે આરક્ષણ તો આપણો જન્મસિદ્ધ હક છે. કારણ કે એટલા વર્ષો સુધી એસસી એસટી સાથે ઓબીસી સાથે સ્ત્રીઓ સાથે અત્યાચાર અન્યાય થયો એના ન્યાય માટે સમાનતા માટે આરક્ષણ બાબા સાહેબ આપ્યું છે આપણને. એમાં કેવડી મોટી લડાઈ કરવી પડી હે ને, કેવડી મોટી લડાઈ કરવી પડી. તો સવાલ એ આપે આરક્ષણ આવ્યા પછી આપણા કર્મચારીઓ જે નોકરી લઈને બેઠા એ કર્મચારી સમાજ માટે કેટલું જોયું? ચલો મને બતાવો. ધારો કે કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય થઈ ગયા પછી પોલિટિક્સમાં આગળ વધ્યા પછી કેટલા આપણા એસસી એસટી સમાજના કર્મચારીઓ બનાવ્યા, કેટલા આપણા એસસી એસટી સમાજને રોજગાર આપ્યા, કેટલા આપણે એસસી એસટી સમાજની દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે રોજગાર ક્ષેત્રે અને આ માનસિક અને આર્થિક રીતે એને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. ટાઈ ફીસ આપણા એસસી એસટી સમાજના તમામ ધારાસભ્યો સંસદ સભ્યો નિષ્ફળ ગયેલા છે, પોતે નિજી સ્વાર્થ જોયો છે. હવે તો એક કર્મચારીની વાત કે આપણા કર્મચારીઓ કલેક્ટર થયા, મામલતદાર થયા, ડીએસપી થયા, ડીઆઈજી થયા, કોઈ પણ પોસ્ટમાં થઈ ગયા. કેટલા આપણા દીકરા દીકરીઓને સિલેક્શન કર્યું? કેટલા દીકરા દીકરીનું સિલેક્શન કર્યું? ચલો મને બતાવો. આપણા શિક્ષકો કેટલા? આપણા પ્રિન્સિપલો પ્રોફેસર કેટલા? કે આપણા દીકરા આપણા છોકરા મહેનત કરે છે, મજૂરી સાથે મહેનત કરી મેરિટ લઈ આવે છે, શિક્ષણમાં મેરિટ સાથે પાસ પણ થાય છે. આપણા શિક્ષકો પ્રિન્સિપાલો પ્રોફેસર કે આપણા કર્મચારી કોઈ પણ પોસ્ટના કર્મચારીએ બધી ચિંતા કરી છે માત્રી. અને કદાચ કોઈ કરતા હોય તો જૂથ ચપટી પર લોકો છે. અને મારા સલામ છે કે સમાજના હિત માટે જે કર્મચારી જે મહેનત કરી હશે, જે ધારાસભ્ય કે સંસદ સભ્ય, જો કે ધારાસભ્ય સંસદ સભ્ય તો મહેનત કરી જ લેતી જેને દાવા સાથે કહું છું, પણ ઘણા કર્મચારીએ મહેનત કરી છે આપણા દીકરીઓને આગળ લઈ જવા માટે. એને મારા સલામ છે. તો મિત્રો બાબા સાહેબે જે વાત કરી શિક્ષિત બનો સંગઠિત બનો, પણ સમય બદલાઈ ગયો છે. બાબા સાહેબે જે વાત કરી હતી ને કે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો, આ સમય બદલાઈ ગયો છે. આજે પહેલાં સંગઠિત થવું પડશે. 8મી તારીખમાં આપણે સંગઠિત થયા નથી તો મહાગુજરાત એસસી મહાસભા પહેલો મુદ્દો એ દાખવે છે કે ગુજરાતમાં રહેલ તમામ એસસી એસટી સમાજ એક પ્લેટફોર્મમાંથી આવે. જાતિ પેટા જાતિ અટક પરંગણા અને સાઈડમાં મૂકો. મિત્રો એક તમને ઘટના કહું છું. હમણાં અરવલ્લી જિલ્લામાં મારો કેડર હતો. જોજો તમે ચોંકાવનારી ઘટના તમારે કહું છું. જો એક કહેવત છે ને कि मुझे तो उपने ने लूटा घेरों में क्या दम था जहाँ भीम मिशन रोका वहाँ नहीं कम थे. આપણા જ ઓછા હોય છે, આપણા જ આપણા વિરોધમાં છે. અરવલ્લી જિલ્લામાં કેડર હતો, એમાં એક મારી સ્પીચ હતી. હું જે બોલ્યો એ અગાઉ બોલ્યો એ પ્રમાણે કે આપણે એસસી એસટી ઓબીસી જે લોકો રહ્યા આપણે અલગ અલગ જાતપાતના અટકવાના પડ્યા છે. એટલે તમે અહીંયા કીધું હતું કે ભાઈ એસસી સમાજના જે લોકો છે, એસસી સમાજના લોકો છે, એ આપણે એવી વાત એવી જાતમાં ભટકે મણકર જમાત વાલ્મીકી ગરોડા. હા, એ સ્પીચ મેં કારણે રિપીટ લોકોને સમજાવવા માટે મેં રિપીટ કરી. તો એક મનોવાદી માનસિકતા ધરાવતો તેનો એક વ્યક્તિ કે તમે અમને ગરોડા કીધા, તમે અમને ગરોડા કીધા, અને એ વ્યક્તિ હું એસસી છું ને એ એસસી છે. જોજો જો મને એક વસ્તુ સમજાય છે કે આરએસએ ભાજપ કે કોઈ પણ મનોવાદી સંસ્થા કે મનોવાદી એનજીઓ કે મનોવાદી સંગઠન હોય એ આપણને ગુલામ બનાવવા એનું કામ છે. એ પૂરું નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરે છે આરએસએસ. કે આ ગુજરાત ભારતમાં રહેલો એસસી એસટી ઓબીસીની સ્ત્રી લઘુમતી અને અન્ય મારવાટી સમાજ આરએસએસનો ગુલામ થાય, મનોવાદનો ગુલામ થાય, બ્રાહ્મણવાદી એ વિચારધારાનો ગુલામ થાય. એ તો એનું કામ છે ને. એ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કર્યા છે લોકો. તો એ ખબર છે તમને? એ લોકો પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરે. તમે જો ભાજપમાં કે આરએસએસમાં કે તમે જો કોંગ્રેસમાં કે કોઈ પણ મનોવાદી પાર્ટી રહી, આમ આદમી પાર્ટી હોય કે ગમી પાર્ટી હોય, એનો ભાંગા ત્રાંગો ફરેબી હોય, ધોખેબાજ હોય, બળાત્કારી હોય કે કોઈ પણ પ્રકારનો માણસ હોય, ચીટર હોય, ગમી હોય, એ આવે તો યા પવિત્ર થઈ જાય છે. ટેડા હે પણ મેરા હે, ખરે ને? એ લોકો ગમે એવું એક્સેપ્ટ કરી લે છે.
પણ જ્યારે અરવલ્લી જિલ્લામાં મારો કેડર હતો ત્યારે એવી બ્રાહ્મણવાદી માનસિકતા, મનોવાદી માનસિકતા, 13મી 14મી માનસિકતા ધરાવનાર માણસને હું સમજાવી રહ્યો છું લોકોને, આપણા ભાઈઓ બહેનોને સમજાવી રહ્યો છું કે આપણે વણકરની, ચમારની, ગરોડાની, ભાંભીની કોઈ એવી પેટા જતી માત્ર આપણે ઈચ્છી થાય. તો એ વ્યક્તિએ પકડી લીધું કે તમે અમને ગરોડા કીધા 7 વાર કીધા છે. કોણ પગ ખેંચી રહ્યું છે? આપણો ભાઈ આપણો પગ ખેંચી રહ્યો છે. કોણ આપણી સાથે બદમાશી કર્યો છે? આપણો ભાઈ આપણી સાથે બદનામી કર્યો છે, બદનામ કર્યું છે. કોણ આપણી સાથે બેવકૂફી કર્યો છે? આપણો ભાઈ આપણને બેવકૂફ બનાવી રહ્યો છે. એવા ઘણા લોકોને આપણે સાથે સહકાર મહાગુજરાત ST મહાસભા આપે છે. એવા લોકો મહાગુજરાત ST મહાસભા સાથે જોડાયેલા મેમ્બરો પોતે ખુદ આજની તારીખમાં ઘણા બધા હરેક સંગઠનોમાં જોવા મળે છે, હરેક સંસ્થામાં, NGOમાં પણ જોવા મળે છે કે આવા લોકો આજની તારીખમાં બ્રાહ્મણવાદથી પીડિત છે, માનસિક સ્થિતિ ખરાબ છે. સત્ય છે આ. વિચાર કરો તમે, બ્રાહ્મણ મેસમ સાથે જોડાયેલી કોંગ્રેસનો કશો મેમ્બર હોય, ચંદ્રશેખર સાથે જોડાયેલો ભાઈ કોંગ્રેસનો અને ભાજપમાં કામ કરતો હોય. અરે ભાઈ, આ શું છે? બામસેબ સાથે જોડાયેલા ઘણા વ્યક્તિઓ કોંગ્રેસને ભાજપને ટેકો દે છે. હું ચેલેન્જ તમને પુરાવા આપું, આવો મારી પાસે, હું તમને પુરાવા આપું. જે ભીમ આર્મી છે, બાબા સાહેબનું જે ચંદ્રશેખર આઝાદ મુવમેન્ટ ચલાવી રહ્યા છે, એ પોલિટિક્સ મુદ્દો જે હોય, પણ એ માણસ પાસે એ ઘણા સ્ત્રી પુરુષો કોંગ્રેસને ટેકો દે છે, ભાજપને ટેકો દે છે. ચંદ્રશેખર આજે પાર્ટી બનાવી છે, અમન મેસામે પાર્ટી બનાવી. એટલે બેન જે માયાવતી જે કાંચીરામે સ્થાપના કરી BSP, તો BSPમાં એવું છે. BSP તો ઘણા લોકો એમ કહે છે કે ભાઈ તમે કોંગ્રેસના મત તોડવા આવો છો. તો આપણી રાજકીય પાર્ટીઓ છે તેમ છતાં આપણે બીજાની ચાપલુસીની ચમચાગીરી કરીએ છીએ. સવાલ એ થાય છે, આપણો બાબા સાહેબ આપણે ધર્મ આપીને કહે છે, ધમ આપી ગયા, તેમ છતાં બીજા ધર્મની ચાપલુસી કરી રહ્યા છે આપણે. શા માટે? બટ વાય? શા માટે આવું થઈ રહ્યું છે? નિજી સ્વાર્થને કારણે. આપણો પગ આપણો જ ખેંચે છે, બરાબર નહીં. RSS, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય મનોવાદી સંગઠનો હોય કે બ્રાહ્મણવાદી સંગઠનો હોય, એ લોકો એની તરફેણ કરે છે. શું તમને એમ છે કે ભાજપમાં રહેલા બધા લોકો દૂધે ધોઈ ગયેલ છે? RSSમાં જોડેલા બધા લોકો દૂધે ધોઈ ગયેલ છે? પવિત્ર છે, ચરિત્રવાન છે, પ્રજ્ઞાવાન છે, શીલવાન છે, બુદ્ધિમાન છે બધા? ના. ગરીબી, ધોખેબાજ, ગુંડા, મોવાલી, આવા લોકો પણ એમાં જોડેલા છે. એ લોકોને સપોર્ટ આપી રહ્યા છે. કારણ કે એનો ધ્યેય શું છે? આ દેશને ફરી મનુવાદી શાસન લાવવું છે. અહીંયા ભારતીય સંવિધાનને સાઈડમાં કરવું છે અને ફરીથી મનુસ્મૃતિ લાવી છે. હું તમને ચેલાના દાવા સાથે કહું છું, ચેલાની દાવા સાથે કહું છું, ખાલી 15 દિવસ. કેટલા દિવસ? 15 દિવસ. 15 દિવસ આ દેશમાંથી ભારતીય સંવિધાન સાઈડમાં મૂકી દેવામાં આવે અને મનુસ્મૃતિ 15 દિવસ માટે અમલ કરવામાં આવે તો SC ST જે લોકો પોતાની જાતને, આપણા SC સમાજના જે લોકો પોતાની જાતને પંડિત સમજે છે, પંડ્યા સમજે છે, બ્રાહ્મણ સમજે છે, જે વણકરો પોતે જાતને વેપારી સમજે છે, જે ઘણા લોકો પોતાના પૂર્વજોને ક્ષત્રિય સમજે છે આપણા SC સમાજના અને ST સમાજના, એની પાસે કાંઈ ન રહેવા દે. આ લોકો બધું જ છીનવાઈ જાય. તમારું બેંક બેલેન્સ ન રહે, તમારી નોકરી ન રહે, તમારી પ્રોપર્ટી ન રહે, તમારી પાસે કાંઈ ન બચે. ખબર પડી તમને કાંઈ? શું કામે? આ તમે જે કોઈ બચ્યા છે ને આપણે બધાય, આપણે ફિસિયારી મારી રહ્યા છે ને. હું તો આ ભારતના રહેલા તમામ SC સમાજના બ્રાહ્મણોને એમ કહું છું, તમે પૂજા પાઠ યજ્ઞ હવન મંદિરમાં જવાનો અધિકાર આપ્યો કોણે તમને? મંત્રોચ્ચાર કરવાનો અધિકાર આપ્યો કોણે તમને? તમે લગ્ન વિધિ કરો તો કોને કારણે લગ્ન વિધિ કરવા જાઓ છો? હિન્દુ વિધિથી કરાવો, તમે 4 ફેરા, હાથ ફેરા ફરાવો, કોને કારણે જાઓ છો ભાઈ? તમે સૂટ બૂટમાં ફરો છો, તમે જનોઈ પહેરીને ફરો છો, જનોઈનો અધિકાર કોને હોય છે ખબર છે કે નોલેજ છે કોઈને? અછૂતને નથી, શૂદ્રને નથી, બ્રાહ્મણ ક્ષત્રિયને વૈશ્ય નથી જનોઈ પહેરવાનો અધિકાર. તેમ છતાં આપણે SC સમાજના લોકો જનોઈ ધારણ કરીને પોતાની જાતને બ્રાહ્મણ સમજી અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એ પાછો બ્રાહ્મણવાદનો, મનુવાદનો. તો હું બ્રાહ્મણ, આપણે SC સમાજનો બ્રાહ્મણનો વિરોધ નથી કરતો, આપણે SC સમાજના બ્રાહ્મણોએ વિચાર કરવું જોઈએ કે આપણા દુશ્મનો છે, જે આપણા વિરોધીઓ છે, આપણું પતન કરી રહ્યા છે, આપણે એને સપોર્ટ કરી રહ્યા છે. સવાલ એ આવીને ઉભો રહે છે. આપણે જરા કડવું લાગશે મારી વાત, 100% કડવી લાગશે. સમગ્ર જે SC સમાજમાં રહેલો જે બ્રાહ્મણ વર્ગ છે એને મારા કોટી કોટી પ્રણામ. પણ એ જે બ્રાહ્મણ વર્ગ રહ્યો, એ બ્રાહ્મણ વર્ગ આવ્યો ક્યાંથી SC સમાજમાં? એનો પણ કોઈ ઇતિહાસ તપાસો? ઇતિહાસ ક્યારે આપણે તપાસો નથી. આપણે તો શૂદ્ર છીએ ભાઈ. શૂદ્ર બાદ એમાં શૂદ્રમાં પાછું OBC વર્ગ આવે. આપણે તો અત્યંત છીએ, અછૂત છીએ.
જે આપણને મંદિરમાં જવાનો અધિકાર ન હોય, વાંચવાનો અધિકાર ન હોય, લખવાનો અધિકાર ન હોય, મંત્રીચાર કરવાનો અધિકાર ન હોય, પૂજા યજ્ઞ હવન કરવાનો એને આજુબાજુ ફરકવાનો અધિકાર ન હોય, તો આપણામાં બ્રાહ્મણો આવ્યા ક્યાંથી? છે ને સહેજ પ્રશ્ન થાય કે ન થાય? થાય કે ન થાય? થવો જોઈએ ને, પ્રશ્ન થવો જોઈએ. તો આપણામાં બ્રાહ્મણો આવ્યા, તો એ બ્રાહ્મણોએ ખરેખર ખબર સાધુ બહુ તમને અંદર સાધુ શબ્દનો ઇસ્તેમાલ થાય છે, સુંદર. તો અહીં આપણા સમાજમાં જે બ્રાહ્મણો આવ્યો, એક ભલે જાતિ એ હિન્દુ ધર્મનું પ્રોટેક્શન કરવા માટે આપણામાં બ્રાહ્મણો મૂક્યા, એક્સેપ્ટ કરીએ છીએ આપણે, એનું સન્માન કરીએ છીએ, ઇજ્જત આપીએ છીએ. એ બ્રાહ્મણો પોતે આ લોકોએ તમને બ્રાહ્મણ કીધા, વણકર કીધા, ચમાર કીધા, ગરુડા કીધા, પાંપે કીધા, વાઘરી કીધા, એસસી એસટી ઓબીસી અલગ પ્રકારના નામ આપ્યા. આપણે તો નથી આપ્યા નામ. ચલો મને બતાવો કયો સમાજ એવો આપણે એસસી એસટી ને ઓબીસીમાં કયો સમાજ છે કે આપણે આપણી જાત બતાવી, આપણે નક્કી કર્યું, સમાજે નક્કી કર્યું આજથી ભાઈ અમે ઢેકડા પૂછડા કેવું આપણે નક્કી કર્યું ક્યારે? અત્યાર સુધી આપણે નક્કી કર્યું ભાઈ અમે ઢેકડા. વણકર તો વ્યવસાય ઉપરથી આપણી જાતિ બનાવી નાખે. ચમાર ચર્મ ઉદ્યોગ હતો આપણી પાસે, એને પછી ચમાર ના પાડી નાખવા આવ્યો. ભંગી તો એ જે મનુસ્મૃતિનો પેલો ભંગ કરનાર આપણા પૂર્વજોએ એને ભંગી કે નહીં સંબોધવામાં આવ્યા. તો આવી રીતે આપણી સાથે આ ટાઈપની બધી પ્રોસેસર થઈ રહી છે. નામ આપણે હરિજન શબ્દ ગાંધીજી આપી ગયા આપણને, દલિત કોંગ્રેસે આપ્યું આપણને. તમે ક્યાં નામ આપ્યું? ચલો આપણો સમાજે કયું નામ નક્કી કર્યું? મેઘધારુ, મેઘવાદ, આ તમામ કહેવાતા પંડિત પુરોહિતો આપણે નામ આપી ગયા. આપણે તો કોઈ અધિકાર હતો નહીં. હે આગળ કુવડી, ઝાડુ, પગમાં ઘૂઘરી, માથે સૂતરની આટે 3 માનું ખમીસ. ખબર છે કોઈને? 3 માનું ખમીસ. અને ગામની બરાબર રહેવાનું. જો ગામમાં આવું તો પેલું પસંદ કે બાપા ગારી જો હું આવું છું, હું ઢેઢ છું અથવા મેતર છું એવું બોલવું પડતું હતું. આ દીકરો એવા કરી તમારી ભાઈ બાબા સાહેબ આંબેડકર જે બાબા સાહેબે તમને મંદિરમાં જવાનો અધિકાર આપ્યો. તમે દારૂ પીવો છો ને, દારૂ પીવાનો શુદ્ર અને અછૂતને દારૂ પીવાનો પણ અધિકાર નહોતો. એને કહેવાય સોમરસ પીવાનો પણ અધિકાર નહોતો. તમારે ખતમ તમને કે તમે દારૂ પીવા તમને મારી નાખવામાં આવતા હતા. આ તમે બેફામ થઈ ગયા દારૂ માટે. એસસી સમાજમાં રહેલા વણકર જે પેટા જાતિમાં છે, બ્રાહ્મણ છે, બાવાજી છે, વાલ્મીકી છે, અન્ય પણ પેટા જાતિઓ આ છોડી દો. આપણે એક થવું પડશે. તો આપણે સંગઠિત થવું. સંગઠિત થાય પછી શિક્ષણ ઉપર કબજો કરો. ક્યાં કબજો કરવાનો છે? શિક્ષણ ઉપર કબજો કરવાનો છે. શિક્ષણ ઉપર બાબા સાહેબ શિક્ષિત બનો સંગઠિત. કારણ બાબા સાહેબ જ્યારે બોલ્યા ત્યારે છે ને શિક્ષિત નહોતા, ત્યારે બાબા સાહેબે શિક્ષણનું કીધું. પણ આપણે હવે થોડાક ભેણા ગયા છે, શિક્ષિત નથી, આપણે ભણી ગણી ગયા છે. તો હવે આપણે સંગઠિત થઈને શિક્ષિત થઈએ. આપણે સંગઠિત થઈ ત્યાં સંગઠિત નથી થયા. આજે તારીખમાં સંગઠિત શેના કારણે નથી થયા? કે આપણે મનુવાદને અથવા મનુસ્મૃતિને સપોર્ટ કરી રહ્યા છીએ, એટલે આપણે સંગઠિત નથી થયા. હરેક તહેવાર, એક પણ તહેવાર તમે નથી મૂકતા. 14મી એપ્રિલ તમને લાગુ પડે, બકરી ઈદ લાગુ પડે, રમજાન લાગુ પડે, 6 ડિસેમ્બર લાગુ પડે, બુદ્ધ પૂર્ણિમા લાગુ પડે, પછી 31 તમને લાગુ પડે, દિવાળી, હોળી, આઠમ બધું તમને લાગુ પડે. તમે કાંઈ મૂકતા નથી. એક પણ તહેવાર મૂકવા તૈયાર નથી. તમે એન્જોય માંગો. કે એન્જોય કરી છો? મજા ક્યાં આવે? આનંદ ક્યાં આવે? મનોરંજન ક્યારે? મનોરંજન ઉતરે. આવનાર પેઢીની ચિંતા કરી ક્યારે તમે? કે આવનાર પેઢીની સ્થિતિ શું થાય? કરી ક્યારે ચિંતા? એક પણ કર્મચારી, એક પણ મજૂર, એક પણ કોન્ટ્રાક્ટર, એક કે મધ્ય વર્ગ કે ગરીબ વર્ગ આની સ્થિતિ સુધારવામાં કોઈ, સમાજની સ્થિતિ સુધારવામાં કોઈ મહેનત કરી? 1 લાખની ઉપર સંગઠનો છે આપણા, આપણે પરિણામ નથી લાવી શક્યા. તો મુદ્દો છે મહાગુજરાત એસસી મહાસભાનો મુદ્દો આ છે કે સંગઠિત થાય અને શિક્ષણ પર ગુજરાતના દરેક જિલ્લાની અંદર આપણે સ્કૂલ, હોસ્ટેલ, કોલેજ, યુનિવર્સિટી, મોનેસ્ટરી બનવી જોઈએ. આપણો ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીનો અધિકારી બને, એનું ધ્યાન મંદિરના ઘંટામાં શું કામ રહે ખબર છે? એને બચપનથી સ્કૂલની અંદર સંસ્કાર દેવામાં આવ્યા છે. સરકારી સ્કૂલો જે વખતે પ્રાઇવેટ સ્કૂલો નહોતી, સરકારી સ્કૂલો હતી. દાતાઓ દ્વારા સરકારી સ્કૂલોમાં દાન દેવાતું. અને તમે જો દાતાઓ તમે જો ફલાણા ચંદ, ઢીકરા ચંદ, જૈન, વાણિયા લોકો જ કરતા દાન. આપણે તો પૈસા હતા નહીં, અને આજે પૈસા છે તો ઉપયોગ કરતા નથી. અને તો જે સમયે સ્કૂલોમાં ભણાવતો ત્યાં છે ને આખી બ્રાહ્મણવાદી વિચારધારાનું શિક્ષણ દેવામાં આવતું હતું. જે બ્રાહ્મણવાદી વિચારધારાનું શિક્ષણ દેવામાં આવતું, એ દીકરો કે દીકરી ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધી ધારાસભ્ય કે સંસદ સભ્ય બનીને જાય ને તેના મગજમાં ઘુસાડી દેવામાં આવ્યું છે ધર્મ નામનો નશો. ભૂસું ઘુસાડી દેવામાં આવ્યું છે. એ મારા મંદિરના ઘંટામાં ધ્યાન થાય, એ ધન કમાય, એ મંદિરોમાં ધ્યાન દે છે, એ ધન ત્યાં મંદિરમાં ડાયવર્ટ થાય છે. અને તો આ સમાજને હવે શિક્ષિત થવું છે. પણ
પોતાની સ્કૂલ કોલેજ હોસ્ટેલ યુનિવર્સિટી આપણા બૌદ્ધ વિહારો આપણી હોસ્ટેલ આપણી કોલેજ યુનિવર્સિટીની અંદર ફૂલે આંબેડકરી વિચારધારાનું પેરેડ રામાસ્વામી સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ આવા નેતાઓ પેરેડ રામાસ્વામી સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકોની ગાથાઓ અને એ આપણે એને ભણાવવાનું છે તો હું છેલ્લે દાસ સાથે કે આપણો દીકરો કે આપણી દીકરી ઢોંગ અંધશ્રદ્ધા પાખંડ તરફ નહીં જાય. આપણે કેટલા સાયન્ટિસ્ટ ચલો આપણા દેશમાં કેટલા સાયન્ટિસ્ટ બન્યા આપણા ચલો એસટી સમાજના કેટલા સાયન્ટિસ્ટ ચલો બતાવો એસટી સમાજના કેટલા સાયન્ટિસ્ટો આપણે અહીંયા ભૂવા થાય આપણે ભગત થાય આપણે પૂજા પાઠના પૂજારી થાય જો તો મંદિરમાં પ્રવેશ આપણે મંદિરમાં ન કરીએ આપણે નોખું મંદિર બને પૂજા કરીએ આપણે હે ને મંદિરમાં ઘરમાં દેતા મંદિરમાં જાવે નથી એ ધર્મ તમને લાત મારે છે તેમ છતાં એની એ કોઈ ભગવાનને બહાર જે કલ્પના છે એને બહાર તમે પૂજા આપણે તો પ્રકૃતિ પૂજક છીએ કોઈ ઈશ્વર નથી આપણો કોઈ ગોડ નથી કોઈ આપણો ભગવાન નથી પ્રકૃતિ જ આપણું જે કંઈ છે તો સવાલ એ આવીને ઊભો રહે છે કે આપણે સ્કૂલ હોસ્ટેલ કોલેજ યુનિવર્સિટીનું નિર્માણ કરે એમાં ફૂલે આંબેડકરી વિચારધારા સાથે આપણા બાળકોને ભણાવીએ તો છેલ્લાને સાથ દાવા સાથે કહું છું કે સમાજ 100% પ્રગતિ કરશે કારણ કે આપણો સમાજનો જે ધન ડાયવર્ટ થાય ને ધન ડાયવર્ટ થતું મટી જાય મંદિરોમાં 10% દેવાનું બંધ કરી દો લાખો અરબો ખરબો રૂપિયા નીકળે છે એના મંદિરોમાંથી એ રૂપિયા કોના છે એસસી એસટી ઓબીસી સ્ત્રીઓના છે અમે ગરીબ અને મધ્યમ વર્ગના છે કોઈ ધનાઢ્ય માણસ એટલા રૂપિયા નથી દેવા જતો મંદિરમાં અને જે દેવા જાય છે 2 નંબરી રૂપિયા નાખે છે અહીંયા લખું તો લખી લીજો એનું દાન ત્યાં લખાવે છે કે આ ભાઈના આ ફલાણી કંપનીના ફલાણા ઉદ્યોગપતિ આપ્યા એનું સફેદ ધન એની ઉપર સરકાર બકા કે મંદિરમાં આપણે સરકારે એ લે મંદિરે એનો પૂજારી એનો રેડ પાડવાવાળો એનો એટલે હેરકું લેવલ આવી જાય છે તો પેલો મુદ્દો છે સંગઠિત થવું પડશે જાતપાતનો ખતમ કરી નાખો હવે આપણે આપણા પગ ખેંચવાનું બંધ કરો એકબીજાના જે આંબેડકરી ફૂલે વિચારધારા ઉપર હાલી રહ્યો છે સમાજના હિત માટે જે હાલી રહ્યો છે એને મદદ કરો એને સપોર્ટ કરો એને ડિસ્ટર્બ કરો એને આર્થિક જરૂર પડે છે ને કેડર લેવામાં આવે તો કેડરમાં પૈસા જોઈએ છે ભાઈ ઘણા કોક જ દાતા આવે છે બધો ખર્ચો ભોગવી લે છે બાકી જે કેડર લેતા એને ગીચામાંથી પૈસા કાઢીને દેવા પડે છે એને આર્થિક સહયોગ કરો આપણે કેટલી ચેનલો બંધ તમને ખબર હોય તો લક્ષ્મીકાંતભાઈ પરમારની પડકાર ન્યૂઝ ચેનલ હતી તે તમને કોઈ ખબર હોય તો એની પડકાર ન્યૂઝ ચેનલની ઉપર સરકારે દર કારણ કે સરકારની વિરુદ્ધ ભાઈ બોલતા હતા અરે ભાઈ ખોટાને ખોટું કહેવામાં ખોટું હું સરકાર વગેરે ગમી હોય સરકાર તો આપણી જ બનાવેલી ને સરકાર ખોટું એની વારે 2 કે 3 વાર એના સ્ટુડિયોમાંથી લેપટોપ લઈ જવાના મોબાઈલ મોંઘાદાટ મોબાઈલ લઈ ગયા લેપટોપ લઈ ગયા સ્ક્રિપ્ટો ઘણી બધી વિકિત હોતી નહીં આવી બધી ઘટનાઓ ઘટી છે તો યુપીની અંદર આપણે એક બૌદ્ધ પરિવાર હતો એ પણ બાબા સાહેબની વિચારધારા ઉપર અને મનોવાદી વિચારધારા ઉપર આખી વિડીયો અને ગીતના બધું બનાવતા હતા સરસ મજાનું એના સ્ટુડિયો સળગાવી દેવામાં આવ્યું પણ આ ગોદી મીડિયા કાયદેસર ખોટું કરી રહ્યા છે મણિનગરની ઘટનાની તારીખમાં પૂરી બતાવી નથી આજની તારીખમાં મણિનગર હળગી રહ્યું છે આજની તારીખમાં મણિનગરની સ્થિતિ ખરાબ છે એ કેમ બતાવતા નથી નાગપુરમાં લાખો બૌદ્ધો આવ્યા જાય છે એસસી એસટી સમાજના લાખો લોકો નાગપુરમાં જાય એનું કેમ જીવત પ્રસારણ કરતા નથી શસ્ત્ર પૂજા થાય છે લોકોની પણ બાબા સાહેબનો જે નાગપુર ધર્મ પરિવર્તન કર્યું એ કાર્યક્રમ નહીં બતાવવામાં આવે સામાન્ય નથી બતાવતા લાખો ચંદ્રશેખર આઝાદ છે કે વામન મેશ્રામ છે બહેન માયાવતી છે બીજા પણ આપણા ઘણા બધા નેતાઓ મોટા મોટા સભાઓ સંમેલનો આવતા પર એ કેમ બતાવવામાં આવતા નથી એ કેમ લાઈવ પ્રસારણ કરતા નથી કારણ કે ગોદી મીડિયાને હું તો ડાયરેક્ટ જ કહું છું મોદી મીડિયા અથવા મનોવાદી મીડિયા ડાયરેક્ટ જ કહું છું હું શરમ નહીં ભરું કાયદેસર એને હુકુમત હારવાલે તો વિચારો એસસી એસટીના નિર્ણય માટે એને ડિસ્કસ કરવા માટે સ્ટુડિયોમાં તમામ ઉચ્ચ વર્ણના લોકો આવી ચર્ચા કરે છે એમાં એસસી એસટીનો કોઈ વ્યક્તિ હોતો એ નથી પાછો એસટી સમાજનો વ્યક્તિ ચર્ચામાં આવતો નથી એ ડિબેટમાં ભાગ લેતો નથી સમાજના કેવા તો બ્રાહ્મણો છે ચતુર્વેદી ત્રિવેદી દુબે તે વગેરે બધા આવીને દલીલ કરે એટલે આપણા મુદ્દામાંથી એ દલીલ કરે વિચાર તો કરો જેને ગુમડું હોય ને ભાઈ એને ખબર હોય કે દુઃખ કેવું છે ગુમડું ન હોય એને દુઃખ હોય નહીં એ ખાલી મલમ લગાવવાનું કામ કરતા એટલે કોઈ મલમ છે ને કામ કરતી નથી જેને ખબર હોય ને ડૉક્ટર એને ખબર હોય તો ડૉક્ટર તો આપણા બાબા સાહેબ હતા આપણું જો ગુમડું છે આપણું જે દર છે બાબા સાહેબ સિવાય કોઈ સમજી નહીં અંગે ચંદ્રશેખર સિવાય કોઈ સમજી નથી વામન મેશ્રામ કોઈ સમજી નહીં માયાવતી હું તમામ આપણા એસસી એસટી સમાજના તમામ નેતાઓને તો પૂરેપૂરી તર્પણ કરી એમાં ઉની શરમાવ આપણે ટેડા હે પણ મેરા હે મારા છે એને પેટમાં દાય છે આજની તો કાલ તમે જે ચાપલુસી કરી રહ્યા છો ને છે ને એ ચાપલુસી બંધ કરો જો સમાજને સંગઠિત કરવો હોય અને આપણા સમાજમાં જ આપણી સાથે ગદ્દારી કરવા વિભીષણો બેઠેલા છે આપણા સમાજમાં આપણી સાથે ગદ્દારી બાબા સાહેબ સાથે પણ ગદ્દારી થઈ છે કાંસીરામ સાથે પણ ગદ્દારી થઈ છે
આપણે તમામ બુધરી સાથે થઈ છે, આપણી સાથે જોડાયેલા લોકો આપણી સાથે આપણે ગીચામાં કંઈ કાતર મેળા કંઈ ખબર નથી પડતી. અને ચાવ ચાવ થઈ જાઓ SC ST સમાજના તમામ જે બાબા સાહેબની મિશનમાં કામ કરતા ક્રાંતિકારી વીરોને, ક્રાંતિકારી સ્ત્રી પુરુષોને મારી વિનંતી છે કે તમારી સાથે આવા જોડાયેલા લોકોનું ધ્યાન રાખજો. ક્યારે તમારી સાથે ગદ્દારી કરે, ક્યારે તમારી સાથે બેઈમાની કરે, ક્યારે તમને દબાદાની સાજિશ કરે, ક્યારે તમારા ષડયંત્ર કરે. બહુ ધ્યાન રાખજો. મારે બહુ ધ્યાન રાખીને આવવું પડે. મારી સાથે આવી 3 ઘટના ઘટી ગઈ છે, 3 વાર મારી ઉપર સાજિશ થઈ ગઈ છે. પણ તેમ છતાં હું કહું છું ટેડા હે પણ મેરા હે. આજની તો કાલીને આંખ ખુલશે તો સંગઠિત થવાનું છે ને. શિક્ષણ ગુજરાતના દરેક જિલ્લામાં મહાગુજરાત SSC મહાસભા સંબોધ ગૌતમ બુદ્ધ એજ્યુકેશનના ટ્રસ્ટની અંડરમાં સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, યુનિવર્સિટી, મોનેસ્ટ્રીનું નિર્માણ કરવા માટે મથામણ કરી રહ્યો છે. તમારી પાસે પૈસા અમારા જો હે, તમારી જરૂર છે, તમારા તન ને મન ત્રણેયની જરૂર પડશે, તન મન ધનની. તમારે આવવું પડશે, છૂટકો જ નથી, તમારે આવવું જ પડશે. આ સિવાયનો તમારી પાસે કોઈ માર્ગ જ નથી, વિકલ્પ જ નથી, કોઈ વિકલ્પ નથી તમારી પાસે. પ્રાઇવેટીકરણ સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. સરકારી સ્કૂલો આજની તારીખમાં બંધ થઈ રહી છે. ક્યાં જાય તમારો છોકરો ભણવા? ધીમે ધીમે જે પ્રાઇવેટ સ્કૂલોમાં જે શિક્ષકો ભણાવે એની ડિગ્રીઓ તમે તપાસ કરો. એની ડિગ્રીઓ કેટલી છે ભાઈ? કઈ ડિગ્રીનો શિક્ષક કે શિક્ષક તમને ભણાવે તમારા બાળકને? ટાઈ ફીસ, એટલું નોલેજ પણ નથી લોકો પાસે. તો સવાલ એવું આવીને ઉભો રહે છે કે આપણે લોકો ખુદ આપણા પગ ઉપર કોરો મારી રહ્યા છે. તો આવો આંદોલન કરો ને કે ગુજરાતમાં અથવા ભારતમાં બનેલી તમામ સરકારી સ્કૂલો ચાલુ કરો, આવો આંદોલન કરો, આવો મોર થાવ. 2 લોકની જગ્યા એટલી કોંગ્રેસની નથી હોતી, 2 લોકની જગ્યા કોંગ્રેસ પછી ભાજપે છેલ્લા 27-28 વર્ષ રાજ કરે ગુજરાતમાં. હાલો આંદોલન કરો કે ભાઈ અમારે 2 લોકની જગ્યા ભરો. કાંઈ કોઈ આવતા નથી. બધાને નેતા થવું છે, લીડર નથી થવું. લીડરની સાથે લીડર નથી થવું. ઘણા લોકો તો નેતા બની જાય, કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય ફરતો જાણે એ તો તોપ હોય, એ રીતે ફરતો હોય. પણ ભાઈ આપણા ધારાસભ્ય, સંસદ સભ્યોને કહું છું હાલો આવો તમારા બાપના પેટના હો તો 2 લોકની જગ્યા ખાલી પડી, 2 લોકની જગ્યા ભરો. આરક્ષણ જે મુદ્દા દબાણ એક્રોસિટીને મજબૂત કરો. જે લોકો હત્યા થાય તો એમાં તમામ વસ્તુને પ્રોવાઈડ કરો. એના જેની હત્યાઓ થઈ ગઈ તમામ વસ્તુ પ્રોવાઈડ કરો. SC ST સમાજના તમામ ધારાસભ્ય અને સંસદ સભ્યોને તડીપાર માણસ બોલી ગયા મિસ્ટર અમિત શાહ બાબા સાહેબને, તો એ સંસદમાં કોઈ SC ST ના કોઈ નહોતા બેઠેલા? જેના દમ ઉપર ત્યાં બેઠા નો તમે, આરક્ષણના દમ ઉપર ત્યાં બેઠા છો, એકા બોલ્યા ને કાંઈ ને કીધું ને હે ભાઈ હે બાપા હે હેઠો બે હવે તું હું બોલે તું ભાન રાખ, હોશમાં બોલ. પછી સ્ત્રીઓ પણ આપણે પૂરે ગામ ઉપર સ્ત્રીઓ પણ બોલે છે લે અમે આ લોકો કાયર છે ને અંગ્રેજોનો સપોર્ટ દીધો ને આમ છે ને તેમ છે ને વેત જેવડે અમારું હું કરી લે હે ને આવા શબ્દો બોલે. પછી ઘણી બહેનો તો વળી એવું કહે છે જો સ્ત્રીઓને બાબા સાહેબ અધિકાર આપ્યો છે, સ્ત્રીઓને બાબા સાહેબ અધિકાર આપ્યો છે બોલવાનો. પણ એ સ્ત્રીઓ તો ઘણી વાર વાલ્મીકીને ભંગી કહે છે, વણકરને ઢેઢ કહે છે, બરાબર? એટલે ભાઈ એ તમે કહો છો બરાબર છો, એ અમે હતા બરાબર છે. પણ આજની તારીખમાં રાજ્ય સરકારે પોતાના પરિપત્રમાં પોતાના જે SC અનુસૂચિત જાતિનું જે લિસ્ટ છે એમાં ઢેઢ સબ, ઢેઢા સબ, ગરોડા સબ, પછી ઘણા બધા એવા શબ્દો છે, મેતર સબ, એવા ઘણા બધા એવા શબ્દો છે આજની તારીખમાં રાજ્ય સરકારે જે કાઢ્યા નથી. તો ભાઈ એ કઢાવો ને, હાલો ને એ કઢાવો ને. એ કઈ કઢાવો છે રાજ્ય સરકારના લિસ્ટમાંથી, પેટા જાતિમાંથી? નથી કઢાવી. આપણે અંદરો એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. એ લોકો આપણે ડાયવર્ટ કરીએ છીએ આવા શબ્દો બોલી. હવે સમજી લો અમિત શાહ બોલ્યા ને એનો અર્થ થયો, એ બોલ્યા એનો અર્થ થયો કે આપણે બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યા, એને કંઈક એનું કામ કઢવી લીધું છે. જ્યારે ભાજપ, RSS કે કોઈ પણ મનોવાદી પાર્ટી SC ST અને OBCને ગરમ કરે એટલે સમજી લેવાનું કે ઠંડાઈથી એનું કંઈક કામ કાઢી લે છે. SC ST સમાજ જાગૃત થાય, સંગઠિત થાય અને શિક્ષણ ઉપર કામ કરે. મુદ્દો તમને ત્રીજો મુદ્દો પણ હું કહી રહ્યો છું. મિત્રો આપણે બધી ડિસ્કસ કરીએ છીએ, ટોટલી ડિસ્કસ આપણે કરીએ છીએ, બરાબર? ચર્ચાઓ પણ ઘણી બધી કરીએ છીએ, ખાલી વાત તો નહીં રહે છે, પ્રેક્ટિકલ કાંઈ છે નહીં. જ્યારે કે તમે એક્શનમાં નહીં આવો, પ્રેક્ટિકલ નહીં કામ કરો ત્યાં સુધી તમે કોઈ પરિણામ લાવી શકવાના નથી, ક્યારે પણ નહીં લાવી શકો. આજે અલગ અલગ સંગઠનો દ્વારા બધા પોતપોતાની રીતે મુહિમ ચલાવી રહ્યા છે. ઓકે, ધેટ્સ ઓલ, કોઈ કન્ફ્યુઝન નથી, ચલાવો તમે મુવમેન્ટ. પણ ટાણું પડે એક સંગઠિત થઈ જવા પડે, એક જગ્યાએ ભેગું થવું પડશે. ધાર્યો તો આપણે સરકાર પણ આપણે બનાવી શકીએ છીએ, ધાર્યો તો આપણે સરકાર ધાર્યો તો આપણે સરકારને પાણી પગેરાવી પણ શકીએ છીએ. તો મુદ્દો એ આવીને ઊભો રહેશે કે સંગઠિત થવું, શિક્ષણ ઉપર કબજો મેળવવો. શિક્ષણ ઉપર આપણા છોકરા છોકરીઓ બહુ મહેનત કરે છે, મજૂરી કરતાં પણ
સારામાં સારા મેરિટે પાસ પણ થાય છે, પણ આપણે છાણી મૂકી દેવામાં આપણે ગેડી એમ કહે છે લોકો. મકવાણા, પરમા એવી ઘણી સરનેમો છે ને એ પેટર્ન થઈ ગઈ છે, તરત એને ખબર પડી જાય છે. એ લોકો આપણે સર ઘણા લોકોએ આપણા લોકોએ સરનેમ ચેન્જ કરી નાખી છે. ઘણા બ્રાહ્મણો થઈ જાય છે, શ્રીમાળીમાંથી પંડ્યા થાય છે, પછી ઘણા તો દુબે પણ થઈ જાય, ઘણા પેલા શું કહેવાય વરમાં થઈ જાય છે, સક્સેના થઈ જાય છે. આવું બધું ચેન્જ કરે છે. શું કામ ખબર તમને? ખરેખર આમ તો તને શોખ નથી, પણ કહેવા તો ગુજરાત એને છાણી અથવા ગાયણીમાં મૂકીને થઈને તાળવી નાખે છે. માટે એ લોકોની મજબૂરી. પણ હવે ડરવાની જરૂર નથી. જેવા છે એવા આપણે લોકોને સમય જાય. અને આ બાબા સાહેબ બે તો કંઈ બદલાવું પડ્યું નથી ને. બાબા સાહેબ આખો ધર્મ બદલી નાખ્યો. બાબા સાહેબે કીધું નામાંતર કરો, સ્થાનાંતર કરો, ધર્માંતર કરો. આપણે કર્યું નહીં, એ ન કરીએ. ધર્મ અમને મારી નાખે, તોડી નાખે, અમારી બેન દીકરીને આબરૂ લૂંટે કે અમારું જે કરવું એ કરે, પણ અમે આ ધર્મ પીડા પાથરા રહેવું. અને બાબા સાહેબે 1956માં બૌદ્ધ ધર્મ અંગીકાર કરી સમગ્ર વિશ્વ સાથે જોડી દેવાનું કામ કર્યું. બાબા સાહેબ જે આપણને આરક્ષણ આપ્યું, તો આરક્ષણનો આ મુદ્દો તમે જોઈ લ્યો. આખી એક મેટર આવી છે. એ મેટર જે પણ વ્યક્તિએ બનાવી બહુ સરસ મજાની બનાવી છે. આરક્ષણ ઉપર તમે બરાબર ભરેલું છે. તમે સમજો મિત્રો, આવું સ્ટેટસ મૂકે છે એક અમારા સંપર્કમાં રહેલા એક પ્રોફેસર, એક શિક્ષક. હું તો ઘણા આવું જોઉં છું. તમે જોતા હશો કે અનામત નીતિ ખતમ કરી દેવી જોઈએ. તો 10% શું કરવા લીધું ભાઈ? ઈડબ્લ્યુએસ 10% શું કામ લીધું? અનામત નીતિ ખોટી હતી, ખરાબ હતી, તો 10% શું કરવા માંગ્યું? એક બાજુ 10% લઈ લીધું છે તો બી વિરોધ ચાલુ છે કે અનામત નીતિ ખોટી છે. અનામત નીતિ શું ઓબીસી, એસટી, એસસી એકલાને જ મળેલી છે? 3 ને જ મળે છે. મહિલાઓને બી અનામત મળેલી છે, દિવ્યાંગોને પણ મળેલી છે, નિવૃત્ત જે સૈનિકો હોય માજી સૈનિકોને પણ મળે છે સીટ. અનામત શું કોઈ ઓબીસી, એસટી એકલી થોડી મળેલી છે ભાઈ. અને તમે 10% તો લીધું તો બી હજી ધરાતા નથી. પણ મિત્રો આ એ લોકો છે અનામત નીતિનો વિરોધ કરનારા, આ શિક્ષકો, પ્રોફેસરો એ લોકો છે. તસવીરે બોલતી જો આ કેવું મૂક્યું છે, જો તમે વાંચો. તસવીરે બોલતી હે એમ કરીને આ મૂકે છે, એમના સ્ટેટસમાં ચડાવે છે, સોશિયલ મીડિયા ખુલ્લેઆમ. 10% તો પાછા લઈ રહ્યા છે એ લોકો, ખુશી ખુશી લઈ રહ્યા છે. 10% મળી ગયું છે છતાં પણ આ વિરોધ એટલે છે કે આવા લોકો મેરિટ લાવી શકી રહ્યા નથી. પરીક્ષાઓમાં એમનું મેરિટ બનતું નથી. તમે જો ખુદ જો પરિણામ, છેલ્લી કોઈ બી ભરતીના પરિણામ ઉઠાઈને જોઈ લો. ઈડબ્લ્યુએસ નું મેરિટ કરતા ઓબીસી, એસટી, એસસી નું મેરિટ ઊંચું છે. અનામતમાં ઊંચું મેરિટ જતું રહ્યું છે ઓબીસી, એસટી, એસસી નું. સ્પર્ધા કરવામાં ટકી શકી રહ્યા નથી. એટલે દ્રાક્ષ ખાટી છે એ આ વાત થઈ. અને વિરોધ કેવી રીતે કરે કે ઓબીસી, એસટી, એસસી ના લોકોને બી પાછા સમજાવો. એમની હિંમત જુઓ તમે. એ તો છોડો, ઓબીસી, એસટી, એસસી ના જે શિક્ષકો છે, જે પ્રોફેસરો છે, એ શું મંજીરા વગાડી રહ્યા છે? આ બધો વિરોધ ચૂપચાપ જોઈ ઘેર જઈને હોઈ જાય છે મારા બેટા. પણ એટલું બોલી શકતા નથી કે આ તમારી વાત ખોટી છે, તમે હજી અનામતની બાબતે ખોટા છો, આ વસ્તુ ખોટી છે તમારી, આટલું પણ કહી શકતા નથી. હું તો કહું એમના ઓબીસી, એસટી, એસસી ના 80% વિદ્યાર્થીઓને આ લોકો કેવી રીતે ભણાવતા હશે. સમજો તમે કેટલું ઝેર હશે એમના મનમાં, કેટલી નફરત હશે ઓબીસી, એસટી, એસસી ના વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓ તો નિર્દોષ હોય છે, એમને તો આ બધું ખબર પણ નહીં શું અનામત, શું ઓબીસી, એસટી, એસસી. આવા ઝેરીલા પ્રોફેસરો, શિક્ષકો આપણા વચ્ચે છે, એને ઓળખો. અને આ સ્ક્રીનશોટમાં મેં નામ છુપાયું છે, મારે નામ નથી જાહેર કરવું, પણ આ હકીકત છે. આવા ઘણા બધા છે, એક way ને ઘણા બધા છે. હવે તમે વિચાર કરો કે એક બાજુ અનામતનો આ રીતે વિરોધ કરે છે, કઈ દુનિયામાં જીવો છો ભાઈ? હવે તો છોકરાઓ મેરિટ લાવવા લાગ્યા ને તમારા કરતા વધારે મેરિટ લાવવા લાગ્યા છે. તમે સ્પર્ધામાં ક્યાંય નથી. અને એવા પાછા જીપીએસસી કેવી કોઈ પરીક્ષા બી પાસ કરી શકતા નથી લેખિત. એટલે ઇન્ટરવ્યુમાં ગોટાળા કરવાનું કારણ શું સમજો તમે? અનામત ખૂંચે છે એમ બતાવે છે, ઈડબ્લ્યુએસ લે છે, 10% અનામત લે છે,
તો બી મેળ નથી પડતો, એટલે ઇન્ટરવ્યુમાં જઈને પાછા મિલીભગત બી કરી આવે છે. એ લોકો સલાહ આપવા બેસે છે. એમને આ બતાવવો છે, આ વિડીયો બતાવવો છે મારે. તમે જુઓ કે અનામત ખૂંચે છે, એમને નડે છે. આ બતાવ્યો ફોટો, તસવીરે બોલતી છે. તો ભાઈ અહીંયા કઈ અનામત લાગી પાડી? 166 કરોડ, 80% લોકોને 166 કરોડ અને 14-15% ને 600 કરોડ. આ ન્યૂઝપેપર બોલે છે ભાઈ, અહીંયા તો અનામત છે નહીં. કઈ રીતે તમે બેવકૂફ બનાવવા નીકળ્યા છો ભાઈ? અને તમે જુઓ એ લોકો ને એટલું પેટમાં તેલ રેડાય. કોઈ ઓબીસી એસટી એસસી નો છોકરો પ્રોફેસર બને, મામલતદાર બને, કોઈ બી ક્ષેત્રમાં જાય તો એમના પેટમાં તેલ રેડાય છે. પોતાના ભારત દેશનો કોઈ નાગરિક, પછાત વર્ગનો, થોડો ગરીબ વર્ગનો નાગરિક અનામત લઈને થોડો આગળ વધી રહ્યો છે અને મેરિટથી જજુમીન આગળ વધી રહ્યો છે, તો બી એમને ગમતું નથી. એ પાછા દેશભક્ત બનીને ફરે. નાટક એમને જોરદાર આવડે, દેશભક્તિનું નાટક જોરદાર કરે. અને આપણા વાળા છેતરાઈ જાય. આપણા ઓબીસી એસટી એસસી ના પ્રોફેસરો, શિક્ષકો જે બી છે, જેટલા બી બન્યા છે, એક નંબરના સ્વાર્થી કહેવાય. સ્વાર્થી તો સ્વાર્થી, નાલાયક બી કહેવાય, જે આટલું બધું જોઈને ચૂપચાપ બેઠા છે, મંજીરા વગાડે છે, ચાપલુસી કરે છે, ચમચાગીરી કરે છે. શરમથી ઢાંકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ એમણે. પેઢીઓનું છોડો, લોકોનું છોડો, સમાજનું છોડો, તમારા પોતાના બાળકોને તમે કયું મોઢું બતાવશો કે બેટા હું આટલો સ્વાર્થી બનીને, નાલાયક બનીને જીવ્યો? એમ કહેશો? થોડીક તો શરમ કરો. ન્યાય માટે તો બોલો, પણ નહીં. ત્યાં બધું આ લોકો ષડયંત્ર કરે પાછા. હાજી હાજી કરીને સહન કરવાનું. આઈ એમ ક્લાસ 1, યુ આર ક્લાસ 2. તો હા સર, જી સર. આઈ એમ ક્લાસ 1, યુ આર ક્લાસ 4. એવું ચાલે છે પાછું. મારે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ, કે કેમ બોલવું જોઈએ, એ સવાલ મને નથી થયા. ખોટું છે તો બોલવું જોઈએ, આ મને દેખાય છે એટલે બોલું છું. અને હું કોઈ આ દબાણમાં આવીને, ટેન્શનમાં આવીને મરવા પડવા વાળો માણસ નથી. કાયરતા ખતમ થઈ ગઈ છે. ડરપોક રહ્યો નથી, અંદર છે નહીં, લોહીમાં લક્ષણ નથી. આવું બોલનારા લોકો ત્યાં ચાપલુસી કરતાય મેં જોયા છે. ખાલી બોલવામાં જ. જયારે ખરેખર બોલવાનું આવે તો નથી બોલતા. છટકી જઈને બચી જવું છે. મારી નોકરી બચાવી છે, મને આમ થઈ જશે, તેમ થઈ જશે, ચિંતામાં પડેલા લોકો. ખાસ જુઓ આ વિડીયો, શેર કરો, ગમે તો આ વિગત શેર કરો. તમે જુઓ ઈડબ્લ્યુએસ નું મેરિટ જુઓ, જગ્યાઓ જુઓ. ઓબીસી ની વસ્તી 54% છે. એમ વસ્તી ગણતરી થાય તો ખબર પડે. વાઘ, વરુ ને જંગલી પ્રાણીઓની વસ્તી ગણતરી ઓબીસી ની નથી થતી. વસ્તી ગણતરી ઓબીસી ને એ ખબર જ નથી. આ જો મંદિરોની અંદર સરસ છે ને અનામત છે ને, અહીંયા કોઈ વિરોધ નથી. અહીંયા બી અનામત લાગુ પાડો. નહીં, અહીંયા તો વર્ષોથી એક જ હત્તું ચાલી રહ્યું છે. અહીંયા બી ભરતી કરો ભાઈ. પણ નહીં, આપણા લોકોને તો ધૂણવાનું ગમે છે. ધૂણી ધૂણીને મરવા પડ્યા છે. એટલે મારે આટલા લેવલે આજે આક્રોશ સાથે વાત કરવી પડે છે મિત્રો. એનું કારણ એ છે, તમને ખોટું લાગે તો લાગે, પણ આ હવે નહીં ચાલે. અને આવી માનસિકતા પણ નહીં ચાલે. તમે ભારત દેશના નાગરિક છો, ભારત દેશમાં રહો છો, તો આ બધી બાબતોનું સન્માન કરતા બી શીખો. અને જો નથી સન્માન કરતા આવડતું તો સવાલ કરનારા લોકો આવશે. દેશ વાંચ્યો નથી. દેશમાં પુરુષત્વ વાળા લોકો બી છે, લડશે, બોલશે, અવાજ ઉઠાવશે, સવાલ બી કરશે. બેઠવાની તાકાત રાખીને લડજો. બરાબર છે કે નહીં? આખો દિવસ મંત્ર ભણાવવાનો અમને. માંડ આટલી સંઘર્ષથી નોકરી, ખાવા પીવાના ઠેકાણા ના હોય, ત્યારે એવી પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને છોકરું ભણતું હોય, ભણી કરીને છેલ્લે 40 વર્ષ સુધી રાહ દેખે, કેટલી પરીક્ષાઓ આલે, પેપરો ફૂટે, કેટલું વેઠે, હદ બહારનું વેઠે, તારે એને નામની નોકરી મળે. અને નોકરી કરે ત્યાં પાછું આ રીતનું શરૂ થાય. આઈ એમ ક્લાસ 1, યુ આર ક્લાસ 2, યુ આર ક્લાસ 4. આ બધું શરૂ થાય ત્યાં. એટલે આખી જિંદગી કઈ ગુલામી જ કરવાની લે. હક લઈને આવ્યા છીએ, હક મળે, પણ પેટમાં તેલ રેડાય છે કે એક ઓબીસી નો છોકરો, એક ઓબીસી
દીકરો, એક ઓબીસી ની દીકરી, એક ST/SC નો દીકરો દીકરી ક્લાસ 1 2 અધિકારી બને. ઘણા તો મેં તો જોયા છે, ઘણા લોકો બોલતા બી હોય છે. વચ્ચે સ્વામીનો વિડીયો વાયરલ થયેલો, આપણે સાહેબ સાહેબ કરવું પડે છે એમ. એટલે આવું સાહેબ સાહેબ કરવું પડે, એમાં એમને ખૂચે છે કે અમે ઊંચા તમે નીચા કેવી રીતે આગળ આવી ગયા. આ વસ્તુ છોડો મિત્રો, આ ભારત દેશની દેશ ભાવના મુજબ નથી તમે ચાલી રહ્યા. અનામત હજી આપવી પડશે જ્યાં સુધી સમાનતા નહીં આવી જાય. જો સમાનતા નહીં આવે, દેશ એકજૂટ નહીં થઈ શકે, દેશ એક મજબૂત રૂપ નહીં ધારણ કરી શકે. અને જો તમે સાચી દેશ ભાવના રાખતા હોત ને, તો આવા તસવીરે બોલતી વાળા સ્ટેટસ ના મૂકતા હોત. પણ તમને તમારા મગજમાં ઝેર ભરેલું છે, અને આ રીતે ઝેરના બીજ રોપશો તો ઝેરના જ વૃક્ષ ઉગશે, એના પર ઝેરના જ ફળ આવશે, અને તમારે એ ફળ ચાખવા પડશે. એટલે આ બધું છોડો, આ માનસિકતા છોડો, અને આ બધા ષડયંત્રો બી છોડો. ભાઈચારાથી રહો, કેમ કે બધા માટે સારું રહેશે. દેશમાં શાંતિ બનશે, દેશની એકતા મજબૂત બનશે, દેશમાં સક્ષમ લોકોને પ્રતિનિધિત્વનો અવસર મળશે. આ દેશ 80% લોકોનો બી છે, તમારો બી છે. હળી મળીને રહેવાનું છે આપણે બધાએ. અમે તો હજી આ વાત કરીએ છીએ, પણ ખબર નહીં આટલું બધું ઝેર. બસ આનાથી બચજો. જોઈ લીધો. ઓકે, હવે આગળ વધીએ કે બાબા સાહેબ કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. હવે આપણે થવાનો સંગઠિત થવાનો છે, શિક્ષિત થવાનો છે ને સંઘર્ષ કરવાનો. સંઘર્ષ કેવો કરવાનો? આવો એક બધા ટાંગ ખેંચવાનો, હે ને, એક બધા ટાંગ ખેંચવાનો, એ સંઘર્ષ આપણે કરીએ છીએ. નથી શિક્ષણ ઉપર આગળ વધવું, કે નથી રોજગાર ઉપર આગળ વધવું, કે નથી કોઈ વેપાર ઉદ્યોગ ધંધા ઉપર આગળ વધવું. મજૂરી કરીને ખાવું હોઈ જવું, મજૂરી પશુ પક્ષી કરે એવું જ. ખાવું પીવું, હું બચ્ચાને જન્મ આપવા મરી જાવ, ખાવું પીવું, હું બચ્ચા જન્મ આપીને મરી જાવ. પશુ આપણામાં કોઈ ડિફરન્સ નથી, છે ને, સેમ ટુ સેમ છે ને આપણે. તો બાબા સાહેબે કીધું સંઘર્ષ કરો. શેનો સંઘર્ષ કરવાનું કીધું બાબા સાહેબે? એ તો થોડોક વિચાર કરો. કર્યો? એ વિચાર ન કર્યો. સંવિધાનિક હક અધિકાર બચાવવા માટે મહેનત કરવાનું કીધું. એનો બુલંદ અવાજ બનાવો. બનાવ્યો તમે કોઈ દિવસ? આપણે હું એમાં આવી ગયો, તમને નથી કીધું, હું આવી ગયો એમાં. તમે એકલા જ નથી, હું પણ એનો જવાબદાર છું. આપણા સંવિધાનિક હક અધિકારો બચાવવા માટે આપણે મુહિમ છેડી ક્યારે? સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, એ માટે મુહિમ છેડી ક્યારે? આપણે SC ST કે OBC આપણા છોકરા જ ગરીબ, આપણે જ ગરીબ છે, આપણા સરકારી સ્કૂલમાં ભણવા જાય નથી છેડી. રોજગાર માટે કોઈ કમિટી બનાવી આપણે? તમને ખબર છે, ઘણો વર્ગ, કોઈ સમાજ કે વર્ગનું નામ નહીં લો, એ લોકો કમ્બાઇનમાં પે બેક ટુ સોસાયટી કરે છે, ઉદ્યોગોના નિર્માણ કરે છે. 150 200 500 જણા થાય છે લોકો. અને જરૂર પડે તો 1000 10,000 લોકોનો યુનિટ બની જાય છે આખો. અને ઉદ્યોગનું નિર્માણ કરે છે, અને હજારો લોકોને રોજગારી. અચ્છા, આપણે કેટલાના રોજગાર આપ્યો? આપણે કેટલી સ્કૂલો, કોલેજ, હોસ્ટેલ, યુનિવર્સિટીઓ બનાવી? આપણે કદાચ હોસ્ટેલ બનાવી તો વણકર સમાજ, મેઘવાર સમાજ, મહેશ્વરી સમાજ, ચમાર સમાજ એમ લખીએ છીએ. આપણે કીધું કે અનુસૂચિત જાતિ સમાજ, કે બાબા સાહેબ મિશનરી સમાજ, કે બૌદ્ધ સમાજ, એવું ક્યારે નિર્માણ કર્યું? ન કર્યું. આપણે એવું કર્યું જ નહીં ક્યારે. હજી સમજદાર માણસો તો કામે લાગી ગયા છે. તો શિક્ષણ સંકુલો માટે અત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં દીકરી SC ST સમાજની દીકરીઓની હોસ્ટેલ બનાવે જઈ રહ્યો છું. એક્શનમાં શું? મારે પૈસા જો હે, જરૂર પડે તો વ્યાજ લેવી કોક પાસેથી. સમાજ ચાલે પાવરફુલ સમાજ છે, મને ભય નથી કોઈ જાતનો. તો સમાજમાં સાથે મળી કરે. તો આજે મને કોઈ જગ્યા જ નથી મળતી. તો મોટો વિશાળ એક મોટો પ્રોજેક્ટ છે આપણી પાસે, કે જે પ્રોજેક્ટ ઉપર જેમાં સ્કૂલ આવી જાય, હોસ્ટેલ આવી જાય, મોનેસ્ટ્રી આવી જાય, વર્કશોપ આવી જાય, અન્ય પ્રકારના સબ્જેક્ટોના ક્લાસીસ બનાવી શકીએ આપણે. આપણા દીકરા કલાકારો થાય, અભિનય થાય, અભિનેત્રી થાય, અભિનેતા થાય, સંગીતકાર થાય, ગીતકાર થાય, સાયન્ટિસ્ટ થાય, હે એવા પણ આપણા સબ્જેક્ટોની અંદર ક્લાસ 1 થી લઈને ક્લાસ 4ના અધિકારી પણ થાય. પોલીસ અને મિલિટરીની તાલીમો પણ ત્યાં દેવામાં આવે. આવું બધું થઈ શકે છે. એ મોટા પ્રોજેક્ટનું કામ છે. એ મોટા પ્રોજેક્ટ બનાવવાનું કામ ચાલુ છે. તો શરૂઆતમાં જે મારી પાસે જગ્યા છે, જે મારી જગ્યા છે, એ જગ્યાને સમાજને દાન આપીને એમાં હું હોસ્ટેલ બનાવી રહ્યો છું 5 માળની દીકરીઓને, આપણી દીકરીઓ માટે, SC સમાજની દીકરીઓ માટે. સિસ્ટમ આવી બનાવી છે એની અંદર, કે જે ગરીબ પરિવાર છે એ દીકરી અહીંયા આવી જાય,
દાખલ થઈ ગઈ એટલે પૂરું, એના પેરે કપડાં આવી જાય. નોર્મલ ફી એને જમા કરાવવાની હોય છે. એ ફી પછી દીકરી ભણી વિદેશમાં જાય તો ખર્ચો સંસ્થા ભોગવે, ક્લાસ 1 અધિકાર થાય, ક્લાસ 3 કે 4 કે જ્યાં એ જે અભ્યાસ કરવો હોય એ ટોટલી ખર્ચો આખી સંસ્થા આપણે આપે. એ ટાઈપની એક સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમનો સપોર્ટ દેવો પડશે તમારે, મને સપોર્ટ દેવો પડશે, મને નહીં આ સમાજને સપોર્ટ દેવો પડશે. સમાજ, હું સમાજ છું, તમે સમાજ છો. આ દેશનો એક SC ST સમાજનો એક પરિવાર, એક દીકરો સમાજ છે. બધા એક પછી સાથે મળી આનું એક નિર્માણ કરવાનું છે. આ સંઘર્ષ છે, ઉદ્યોગોનું નિર્માણ કરવાનું છે. તો અત્યારે મહાગુજરાત SC મહાસભા પેબેકની સોસાયટીનું નિર્માણ કરી છે દરેક તાલુકા, જિલ્લા અને ગામડાઓમાં, કે ભાઈ આપણા પૈસાથી જ આપણે ઊભા થઈ જઈએ. કોના પૈસાથી? આપણા પૈસાથી. ચલો, વ્યક્તિ ગરીબ હોઈ શકે, સમાજ ક્યારે ગરીબ હોતો નથી. એક્ઝામ્પલ દીધું તો ભાઈ મારે 10,000ની જરૂર પડી ગઈ, મારી પાસે 10 રૂપિયા જ છે. પણ જો સમાજને વાત કરું તો મારી પાસે હજારો રૂપિયા થઈ જાય છે. રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા, સમાજના હજારો, મારી પાસે હજારો લાખો રૂપિયા થતા. આ સમાજ અરબોપતિ ખરબોપતિ સમાજ છે, સુખી સમાજ છે આપણો. વ્યક્તિ ગરીબ અથવા પરિવાર ગરીબ છે, સમાજ ક્યારે ગરીબ હોતો નથી. તો પે બેક ટુ સોસાયટી દ્વારા ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, મેન્યુફેક્ચર અને ઇન્ડસ્ટ્રી ઝોનનું નિર્માણ કરી શકીએ છીએ. આપણે ફેક્ટરીઓ બનાવી શકીએ છીએ આપણે આરામથી. પણ આપણે ક્યારે સંગઠિત થતા નથી, આપણે કોઈ પર ભરોસો મૂકતા નથી. એનું પણ કારણ છે આપણે બધા ફૂલેકું ફેરાઈ જાય છે ને, એટલે આપણે કોઈ ઉપર ભરોસો મૂકતા નથી. જે કોઈ ઘણા લોકો આપણી સાથે એવું કરી ગયા છે, પણ આખી સિસ્ટમ અમે બનાવી છે કે તમે જે પૈસા જમા કરો, હરેક તાલુકો, ગામડું કે જિલ્લો, એની કારોબારીની કમિટી થાય. એ કમિટી જ એનું સંચાલન કરે, પૈસાનું લેવા દેવાનું. 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, એટલે આપણે કંઈક સિસ્ટમ બનાવે છે દર મહિને જમા કરવા. પાન, બીડી, મસાલા, ગુટકા, ઘણા કોથળીઓ દેશીની, ઘણા સુખી જતો ઇંગ્લિશ બોટલો બોલાતી પીએસ જ નથી રોકી શકવાના તમે કોઈ. તમે વરે કોઈ નંદરાભાઈ તમે તેને પીવાનું કહો, ના પીવાનું નથી કહેતો. મેં પેલું આંદોલન કરી ચૂક્યો છું દારૂબંધીનું, જે મારી ઉપર જાન લેવા હુમલો પણ થઈ ચૂક્યો છે મારા ગામ ઉપલેટામાં. જેને રેકોર્ડ પૂછો તમે. પણ ધીરે પીવાના છે તમે રોકી શકવાના નથી, પણ એને તમે ડાયવર્ટ કરો ધીમે ધીમે, એને ચેન્જિંગ લાવો કે ભાઈ તારા પૈસા વેસ્ટ એટલા થાય છે. એ પૈસા તો આમાં આવનાર પેઢીની તૈયારી થઈ રહી છે, આવનાર પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું. એ મહેનત એને સીધી રીતે સરળ રીતે સમજાવો, બાકી સમજવાના નથી. તો સવાલ એ ઉભો રહ્યા છે કે જે પૈસા આપણા, તો કહેવાય ને, કહેવત છે આપણે ગુજરાતની કે ટીપે ટીપે સરોવર બંધાય, એ કાકડે કાકડે પાર બંધાય. ટીપે ટીપે સરોવર ભરાય છે અને કાકડે કાકડે પાર બંધાય છે. મકાન આપણે બનાવીએ છીએ તો એમાં પણ 1 ઈંટ 2 ઈંટ 3 ઈંટ પ્લાસ્ટર આ તે જમીન કરતા મહેલ થઈ જાય છે. બટકું જોડાય છે. તો આપણે બટકું જોડાઈએ, આપણે બટકું જોડાવો ને, ટીપું નાખશો ને તો સરોવર ભરાઈ જાય. ટીપું કાકરો મૂકશો ને તો આખો પર્વત બની જાય. તો એ સિસ્ટમ એવી બનાવી છે કે આપણી બેંક હોય, આપણે નિર્માણ કરવાનું, આપણી બેંકમાં પૈસાની લેણદેણ કરીએ. દરેક જિલ્લામાં આપણી કોઓપરેટિવ બેંકો થાય, આપણા ગૃહ ઉદ્યોગ કુટીરોનું નિર્માણ થાય, રોજગારનું નિર્માણ કરીએ આપણે. તમને ખબર છે ખેત ખલિયાનમાં, કડિયા કામમાં અને અન્ય પ્રકારના ઇન્ડસ્ટ્રીમાં આપણા કેટલા લોકો, આપણે દીકરા થાય છે, કેવા પ્રકારનું શોષણ થાય છે. દીકરીઓનું માનસિક ને શારીરિક શોષણ થાય છે, આપણી સ્ત્રીઓનું. આપણા પુરુષોનું શારીરિક ને આર્થિક પણ શોષણ થાય છે. એને ટોર્ચર પણ કરવામાં આવે, એને હત્યાઓ પણ થઈ જાય, આપણે દીકરીઓ સાથે મારઝૂડ કરવામાં આવે છે, એને પર બળાત્કાર પણ થઈ રહ્યા છે. શું કામે ખબર? આપણે સંગઠિત નથી. એટલે જો આપણે સંગઠિત થઈ જાય, આપણા રોજગારનું નિર્માણ કરીએ, આપણી સ્કૂલોનું આપણે નિર્માણ કરીએ, આપણે તો સંગઠિત, આપણે રાજકીય પાર્ટી પણ આપણે જે છે એને મજબૂત કરી, પાર્ટીઓ સેમાં ચૂનો એ પાર્ટીને મજબૂત કરી. દરેક મુદ્દા પર બાબા સાહેબ વાત કરીને ગયા છે. એ મુદ્દા પર કોઈ આપણે નજર કરી ક્યારે આપણે જોયું નથી. તો તમામ SC ST સમાજના ભાઈઓ બહેનોને કહું છું કે આર્થિક રીતે સધરતા હો તો ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું નિર્માણ આપણે કરી શકીએ છીએ. 100% કરી શકીએ છીએ ભાઈ. કોઈ આપણે રોકી શકે એમ નથી. ભારતીય સંવિધાનનો જે અમલ, આ ભારતીય સંવિધાન જે એવું ને બાબા સાહેબે લખીને આપણે આપી ગયા ને, એનો આ લોકોએ પૂરો અમલ પણ નથી કર્યો. આપણો માત્ર 5% જ અમલ થયો તો આપણે અહીંયા પૂગી ગયા. જો 100% અમલ કરવામાં આવ્યો હોત તો આપણે ક્યાં પહોંચી ગયા હોત? વિચાર કરો તમારા મનથી. તો શિક્ષણ માટે આપણે આપણી સ્કૂલો, હોસ્ટેલ, કોલેજ, યુનિવર્સિટીનું નિર્માણ કરો. આપણા દીકરીઓને દત્તક લ્યો. જે સુખી સંપન્ન પરિવાર છે, આપણા ગરીબ પરિવારની દીકરી કે દીકરાને દત્તક લ્યો, એને ભણાવવાનો આગળ મોકલો. પાખંડ, અંધશ્રદ્ધા, કુરિયા, જાતિ પ્રથામાં કાંઈ નથી ભાઈ. અત્યારે તમે કાંઈ મેળવી લીધું? ચલો મને બતાવો. ક્યાં ઈશ્વરે તમારું ભલું કર્યું? ક્યાં ભગવાન તમારું ભલું? ક્યાં ગોંડે તમારું ભલું કર્યું? કોઈ દેવી તમારું ભલું કર્યું અત્યારે તમે સાંભળે છે કે તમારા અધરો તમે આવીને દઈ ગયા, કે તમારો દીકરો મળતો એને બચાવી ગયા?
જો ઈશ્વર હોત તો દવાખાનાની જરૂર પડત, જો ઈશ્વર હોત તો નાની નાની બાળકીઓ ઉપર બળાત્કાર થાત, જો ઈશ્વર હોત તો એસસી એસટીને કૂચડવામાં આવે, ઈશ્વર હોત તો તમારી સાથે આટલી બદસુલકીને આપણી આ દેશમાં ગરીબી હોત, આ દેશમાં જો ઈશ્વર હોત કે વિશ્વમાં ઈશ્વર હોત તો આ બધું ભયંકર જે પ્રવૃત્તિ થાય છે, ન્યાયાલયની જરૂર પડે છે, પોલીસ તંત્રની જરૂર પડે છે. જો ઈશ્વર હોય તો આવું બધું થાય. તો ઘણા તો જે પાખંડીય મનોવાદીઓ છે ને એ સારા આપણને એમ સમજાવે, કેમ સમજાવે ખબર? કે મન છે જ ઈશ્વર છે, પ્રકૃતિ છે જ ઈશ્વર છે. ઈશ્વર ને ઈશ્વરીયમાં ફેર છે ભાઈ, ભગવાન ને ભગવત્તા ડિફરન્સ છે. તો મુદ્દો એ છે આખો કે આપણે આપણા રોજગારનું નિર્માણ કરીએ. કોઈ ઈશ્વરના ભરોસે નથી બેસવાનું, હવે કોઈ દેવદેવીને ભરોસે, અલ્લાહ ઈશ્વર ગોડને ભગવાનને ભરોસે નથી બેસવાનું. આપણે આપણા ભવિષ્યનું નિર્માણ આપણે કરીએ. આપણે રોજગારોનું નિર્માણ કરી શકીએ, આપણે ઉદ્યોગોનું નિર્માણ કરી શકીએ, આપણે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, હોસ્ટેલો, મોનેસ્ટ્રી, વ્યાયામશાળા, પ્રયોગશાળાનું નિર્માણ કરી, લાઇબ્રેરીનું નિર્માણ કરવું. આપણે એમાં જોર દીધું નથી. તો મહાગુજરાત એસએસસી મહાસભા ડંકાની ચોટ ઉપર કહે છે, ટકોર કરીને કહે છે કે જે લોકો ખરેખર નિષ્ઠાવાન અને પ્રમાણિક લોકો સુધી મહાગુજરાત એસએસસી મહાસભા સાથે જોડાઈને કામ કરે, પાખંડીઓ, ઢોંગીઓ સત્તા માટે કે ચંદ પૈસા કમાવવા માટે અથવા મોટપ લેવા માટે, ખાલી દેખાવનો સ્ટેજ માથે બેહવા માટે, એવા લોકો ન જોડાય. જે નિષ્ઠાવાન, પ્રમાણિક, જે બાબા સાહેબની નેચરલી મુવમેન્ટ છે, જેને સમતા શ્રેણીને જીવતું કરવું છે, જેને ભારતીય બૌદ્ધ મહાસભાને જીવતું કરવું છે, જે બાબા સાહેબની નેચરલી મુવમેન્ટ છે, જે ભારતીય બૌદ્ધ મહાસભા અને સમતા શ્રેણી દળ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયું છે, એને જવાબદાર પણ આપણે જ છીએ. અને ક્યાંય ને ક્યાંય બીજા પણ લોકો, તમે આરએસએસનો ભાગ જોયો કોઈ તમે ક્યારે? નથી જોયું. સમતા શ્રેણી દળના ભાગ 1000 થયા, 1000 મીન્સ કે 4-5 એવા ઘણા બધા ભાગ થઈ ગયા. એને આરએસએસનો ભાગ જોયો, આરએસએસની પાખો બની, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ, શિવસેના વગેરે વગેરે ઘણું બધું થયું. આપણે કેટલી પાખો બનાવી? અરે ભારતીય બૌદ્ધ મહાસભા પછી ઘણા બધી બૌદ્ધો, આ ગુજરાત બૌદ્ધ સંઘ ને આ અખિલ ભારતીય ભિક્ષુ સંઘ ને વરિયા ફલાણા બૌદ્ધ ભિક્ષુ સંઘ ને વરિયા ફલાણા જિલ્લા બૌદ્ધ સમાજ, આ શું છે ભાઈ? કેમ એક નથી શકતા? આપણે થઈ શકીએ છીએ. સવાલ આવે છે કે રોજગારનું નિર્માણ કરવું પડશે, સ્કૂલોનું નિર્માણ કરવું પડશે, હોસ્ટેલનું નિર્માણ કરવું, ઉદ્યોગોનું નિર્માણ કરવું પડશે, આપણો રોજગાર આપણે અનેક સિસ્ટમ બનાવવામાં આવી છે આપણી કે તમે પૈસા દરેક જિલ્લામાં કારોબારી સમિતિની રચના થાય, એ કારોબારી સમિતિ પૈસાનું હેન્ડલિંગ કરશે બધું, અને રોજગાર આપણે ઊભા કરવાના છે. હરેક દીકરા દીકરીઓને રોજગાર દે. હું જે વિસ્તારમાં રહું ને, અમારી આજુબાજુ ઘણી બધી ફેક્ટરીઓ છે, તમને નહીં ખબર હોય, જે પ્રાઇવેટ લિમિટેડ અને બીજી પ્રાઇવેટ લિમિટેડ જે સંસ્થાઓ હતા, કંપનીઓ છે, લાખો લોકોને રોજગાર. આપણે કેટલાને રોજગાર દીધો? ચલો મને બતાવો. એસસી એસટીએ કેટલા લોકોને રોજગાર આપ્યો? સવારમાં ટિફિન લઈને આપણે જાય છે, રોજગાર માટે જાય છે, આપણે ટિફિન લઈને આપ્યો કોને રોજગાર? આપણે રોજગાર ગોતી રહ્યા છે. સમય હવે આવી ગયો, આપણે રોજગાર દેતા થાય, આપણી ફેક્ટરીઓ થાય, આપણી ઇન્ડસ્ટ્રીઝ થાય, આપણા મેન્યુફેક્ચર થાય, અને થવા જાય. આપણી સ્કૂલ, કોલેજો, હોસ્ટેલો, યુનિવર્સિટીઓ થાય, એમાં છોકરા ભણવા આવે, તમામ પ્રકારનું જ્ઞાન એમાં મળે. જે નેચરલી સાયન્ટિસ્ટ પેદા થઈને નીકળી નથી, લીડર પેદા થઈને નીકળે. ઢોંગી પાખંડીને તો દોસ્તો, હકીકત દોસ્તો આ છે કે મહાગુજરાત એસએસસી મહાસભા કોઈ ધર્મ, સંપ્રદાય, સમાજ, વ્યક્તિનો વિરોધ નથી. આમાં એક નરી વાસ્તવિકતા તમારી સામે છે. મહાગુજરાત એસસી મહાસભાને રોકવાવાળા ઘણા લોકો તૈયાર થઈ ગયા છે, જે મનુવાદી માનસિકતા ધરાવતા લોકો. પણ બાબા સાહેબનો કારવા છે અને સમતા શ્રેણી દળનો એક પાંખ છે. લખું તો લખી લ્યો, મહાગુજરાત એસસી એસટી મહાસભા સમતા સૈનિક દળની પાક છે. સમતા સૈનિક દળના બાબા સાહેબને વિચારધારા ઉપર જ કામ થાય છે. ભારતીય બૌદ્ધ મહાસભાની પાક છે. ગુજરાત મારે સાફ કરવું છે. ગુજરાતમાં કચરો જે આપણા સમાજમાં પડેલો છે, કચરો મારે સાફ કરવો છે. ગુજરાતની અંદર બાબા સાહેબને, બિરસા મુંડાની વિચારધારા આગળ આવવી જોઈએ, જેમાં શૌર્ય અને શિક્ષણ, તાકાત ને બુદ્ધિ બેનું સમન્વય છે. બિરસા મુંડે શૌર્યવન શક્તિ આપણે કરીએ, અને તથાગત બુદ્ધની વિચારધારા પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક બુદ્ધિવાદી, બુદ્ધિજીવી, તત્વચિંતક, ફિલોસોફર તરીકેની ગણતરી કરી બેનો સમન્વય કરીને મહાગુજરાત એસએસસી મહાસભા ચાલી રહ્યું છે. તો શિક્ષણ, રોજગાર, આ બધું આવનાર પેઢીની તૈયારી કરવા માટે આપણે પેલા સંગઠિત થવું જોઈએ. આપણી પેટા જ્ઞાતિઓને ભૂલી જાઓ. કોઈ વણકર નહીં, કોઈ ચમાર નહીં, કોઈ વાલ્મીકી નહીં, કોઈ ગરોડા નહીં, કોઈ પંડિત નહીં, કોઈ શ્રીમાળી નહીં, કોઈ પંડ્યા નહીં, હા, કોઈ ભાભી નહીં, કોઈ મહેશ્વરી નહીં, કોઈ
ચારણ નહીં, આ ટાઈપની ઘણી બધી પેટા જાતિઓ આપણી છે. એથી તમે દૂર રહેજો. જો તમારે રાખવી હોય તો તમારા ઘરમાં રાખો ભાઈ. મહાગુજરાત એસટીએસસી મહાસભા જાતિ તોડો સમાજ જોડોનું કામ કરે છે. જાતિવાદને કોઈ સ્થાન નથી અહીંયા. જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો મહાગુજરાત એસટીએસસી મહાસભા સાથે જોડાય નહીં. જો ને મહાગુજરાત એસટીએસસી મહાસભા સાથે જોડાવવું હોય, પૂરી નિષ્ઠાને પ્રમાણિકતાથી સમાજનું હિત ઈચ્છવું હોય તો જાતિવાદ અને પાખંડવાદને મૂકીને જોડાજો. માત્ર બાબા સાહેબ ને બિરસા મુંડા સિવાયની કોઈ વાત નથી. માત્ર બાબા સાહેબ અને બિરસા મુંડા, જ્યોતિબા ફૂલે, સાવિત્રીદેવી, પેરે સ્વામિનારાયણ ગુરુ, પેરે રામાસ્વામી, છત્રપતિ શિવાજી, સાહુજી મહારાજ, ખાપરે બાબા, માતાદીન, વાલ્મીકી જેવા માણસો મહાપુરુષોની વીરની વીરાંગનાની મુવમેન્ટ ઉપર હાલે છે. આમાં કોઈ ઢોંગ નહીં. પૈસાની આશા રાખતો એને પૈસા મળશે તો એ ન આવતા. તમને અમને ત્યાં માન સન્માન સ્ટેજ મળશે તોય ન આવતા. તમને કહો બહુ ફેમસ થઈ જાય, બહુ મોટો નેતા બની જાય તોય ન આવતા. આવો તો બાબા સાહેબ સમાજની દિશાને દશા બદલવા માટે આવજો ભાઈ. ષડયંત્રકારીઓ, આરએસએસ મનોવાદ સાથે જોડાયેલા લોકો, મનોવાદી વિચારધારાવાળા લોકો, જો મહાગુજરાત એસટીએસસી મહાસભા તમારે બેસવું હોય તો પેલા મગજમાંથી આરએસએસ ને મનોવાદ કાઢી નાખજો તો જ આવજો. બાકી આરએસએસનો પન્નો પહેરી, મનોવાદનું પલ્લું પહેરી મહાગુજરાત એસટીએસસી મહાસભા સાથે તમે નહીં જોડાઈ શકો. હવે નિર્ણય થઈ ચૂક્યો છે. આવા પાખંડીઓ 3 વાર ષડયંત્ર થઈ ગયું મહાગુજરાત એસટીએસસી મહાસભા સાથે અને મારી સાથે અન્ય મિત્રો પણ સાથે 3 વાર પાખંડ થઈ ગયું કે મહાગુજરાત એસટીએસસી મહાસભા દબાઈ જાય, નંદરાજ બૌદ્ધ દબાઈ જાય, લલિતભાઈ બૌદ્ધ દબાઈ જાય, વિજયભાઈ પ્રસન્નભાઈ, આવા જે યુવાન યુવતીઓ જે રહ્યા આપણી સાથે કામ કર્યા એ બધા દબાઈ હાથ પર હાથ ધરીને બેસી જાય અને એ લોકોની વાહ થાય. ના, એકવાર રોકી બતાવો મને, એકવાર રોકી બતાવો. ચલો, ક્યાં કઈ રીતે રોકો તમે અમને? બાબા સાહેબને રોકી ગયા તમે? પેરે રામા સાહેબને રોકી ગયા તમે? માતાદીનને રોકી ગયા તમે? કાંસીરામને રોકી ગયા તમે? ન રોકી શકો. સત્ય હંમેશા હમું આવશે. લોકો એક્સેપ્ટ કરે. હજારો લોકોને હું પ્રેમ કરું, લાખો લોકો મને પ્રેમ કરે છે. શું સમજો છો તમે? પ્રેમ કરતો કોઈ નફરત કરવા વાળું હોય. પ્રકૃતિનો નિયમ છે ભાઈ આ તો મહાગુજરાત એસટીએસસી મહાસભા અલુપંજુ લલુપંજુનું કામ નથી. જે ક્રાંતિકારી માણસો જ જોડાય અને શૌર્યવાન છે, પ્રજ્ઞાવાન છે, બુદ્ધિમાન છે, આવા લોકો કામે લાગે. તમારામાં કાંઈ નિયમ તમારી અંદર એન્ટ્રી કરશે બધું. અભ્યાસ કરો, બાબા સાહેબને સમજો, બિરસા મુંડાને, તાત્યા ભીલને, મહાપુરુષોને સમજો તમે, પેરે રામાસને, જ્યોતિબા ફૂલેને બધા સમજો તમે, બુદ્ધને સમજો. બહુ જ પરંપરા ઉપર આપણે આગળ જવાનું છે. આપણે દિશાને દશા બદલવા માટે દિશા બદલે તો જ તમારી દશા બદલશે, પણ ક્યારે દશા બદલશે નહીં. તો મિત્રો, વધારે ન કહેતા અહીં મારી વાતનો પૂર્ણાવરણ આપું છું. સંગઠિત થાવ, શિક્ષણ ઉપર કબજો મેળવો અને સ્વરોજગાર ઉપર કબજો મેળવો. આ 3 મુદ્દા ઉપર તમે થાઓ તો તમારું અસ્તિત્વ. આ તો અસ્તિત્વની લડાઈ છે ભાઈ. શેની લડાઈ છે? અસ્તિત્વની લડાઈ છે. અસ્તિત્વની લડાઈ માટે લડાઈ છે આ બધી. આંબેડકરવાદ અને મનોવાદની લડાઈ છે આ. અંજુ ફંજુ નથુ ઘેરાનું કામ નથી ભાઈ. અહીંયા ખોખાર માણસોનું જે બબ્બર શહેર અહીંયા આવે. લોમડીનું કામ નથી. લેમડી બહુ ચાલાકી, ઘણી લોમડી ચાલાકી કરીને નીકળી ગયું. હા, ઘણા લોમડા ચાલાકી કરીને નીકળી જાય. બહુ ફેર ન પડે. બબ્બર શહેર આવે, બબ્બર શહેર ફાઇટ કરે. સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય જોહાર.